ओम नारायणः परो व्यक्तात् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असंगशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम न तद्भासयते सूर्यः तद्धाम धाम तेजोरूपम पदम धाम अर्थात भगवानનું સ્વરૂપ અહીં અર્થ થાય છે ભગવાનનું તેજોમય સ્વરૂપ અર્થાત ભગવાનનું ચૈતન્યમય સ્વરૂપ એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ પરમાત્મા सूर्य तत्पदम न भासयते भगवान आत्म स्वरूप जो परमात्मा છે ચૈતન્ય તો કે સૂર્ય એને પ્રકાશિત કરતો નથી અથવા સૂર્ય પ્રકાશિત કરી શકતો નથી સર્વાભાસન શક્તિમત્વે વિસતિ આમ સમગ્ર જગતને પ્રકાશિત કરવાની શક્તિ ધરાવતો હોય એવો સૂર્ય સર્વનો પ્રકાશક પણ સૂર્ય એ આ પરમાત્માને પ્રકાશિત કરી શકતો નથી न शशांक है चंद्र पण नहीं न पावक है अग्नि पण नहीं टूंकमां जगतमां जे कोई आवा ज्योतिर्मय पदार्थो छे जेने कारणे जगतना अन्य पदार्थो प्रकाशित छे ए कोई पण ज्योति आ परमात्मा ने प्रकाशित करी शकती नहीं तो आधिदैविक अर्थमां अने आध्यात्मिक अर्थमां बंने अर्थमां लई शकाय आधिदैविक अर्थमां लेवामां आवे के सूर्य चंद्र अग्नि आ बधा जगतना प्रकाश पदार्थोने प्रकाशित करनारा ज्योति छे तो परमात्मा ने प्रकाशित न कर सके એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ એને પ્રકાશિત કરવાની જરૂર નથી ગઈકાલે પંચદશીમાં ચર્ચા કરવામાં આવી કે જેવી રીતે સૂર્યની સમક્ષ આપણે એક મીણબત્તી ધરીએ ધારો કે તો ભાઈ સૂર્ય સ્વયં પ્રકાશ હોવાને કારણે મીણબત્તીના પ્રકાશની જરૂર નથી અંધારો કોઈ ખંડ હોય એમાં ઘટપટ વગેરે પદાર્થો પડેલા હોય અને તો એ બધાને પ્રકાશિત કરવા માટે મીણબત્તી કે દીવાના પ્રકાશની જરૂર પડે કઈ પદાર્થો સ્વયં પોતાને પ્રકાશિત કરી શકતા નથી માટે એમને અન્ય પ્રકાશની જરૂર પડે તો સૂર્ય એને જેમ પ્રકાશિત કરવા માટે કોઈ બીજા પ્રકાશની જરૂર ન પડે તેમ પરમાત્મા જે સર્વને પ્રકાશિત કરનાર છે એને પ્રકાશિત કરવા માટે કયા પદાર્થની જરૂર પડે
એ દ્રશ્ય કહેવામાં આવ્યું. ટૂંકમાં આ બધા દ્વારા કહેવાનો હેતુ એ છે કે ઈશ્વર એટલે પરમાત્મા સ્વયં પ્રકાશ છે. તત્પદમ સૂર્યોનો ભાસયતિ. સૂર્ય પદને એટલે પરમાત્માને જે જ્યોતિર્મય, જ્યોતિનો અર્થ કઈ પાછું કઈ પ્રકાશ એવો સમજવાનો નહીં. જ્યોતિ એટલે જ્ઞાન સ્વરૂપ, નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ. એમ જયારે કહેવામાં કે સૂર્યને પ્રકાશિત કરતો હોય, સૂર્ય કોને પ્રકાશિત કરતો હોય છે? આ રૂપ રંગને પ્રકાશિત કરતો હોય. આપણા વ્યવહારની અંદર પણ સૂર્ય આ રૂપ રંગ વગેરે પ્રકાશિત કરે. આ સૂર્ય જે છે આપણા ચક્ષુનો અધિષ્ઠાન દેવતા છે. આપણી જ્ઞાનેન્દ્રિયના અધિષ્ઠાન દેવતાઓ છે, કર્મેન્દ્રિયના અધિષ્ઠાન દેવતાઓ છે, મન બુદ્ધિના અધિષ્ઠાન દેવતાઓ છે. એવા દેવતાઓનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો કે સૂર્ય દેવતા પ્રકાશિત કરતા નથી. તો સૂર્ય દેવતા તો આપણા ચક્ષુને પ્રકાશિત કરે, એ દ્વારા રૂપ રંગને પ્રકાશિત કરે. જેમ કહેવામાં કે પરમાત્મા, સૂર્ય પરમાત્માને પ્રકાશિત કરી શકતો નથી. એનો અર્થ એ કે પરમાત્મા કે રૂપ રંગ વાળો નથી. જો રૂપ રંગ વાળો હોત તો સૂર્યને પ્રકાશિત કરી શકે હોત, પણ સૂર્ય એને પ્રકાશિત કરી શકતો નથી, કારણ કે એ કોઈ રૂપ રંગ વાળો નથી. એટલા જ માટે આજે અહીંયા ચક્ષુ, સૂર્ય એટલે કે ચક્ષુ, ચક્ષુ બધી જ્ઞાનેન્દ્રિયો, ટૂંકમાં પરમાત્મા આ બધી જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ અગંધવત ચેત. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ કોઈ પ્રકારના ગુણથી પર છે, નિર્ગુણ. ટૂંકમાં એમ કહીને કહેવામાં આવ્યું કે આ કોઈ પણ જ્ઞાનેન્દ્રિયો વડે પ્રકાશિત ન થાય. આ જ્ઞાનેન્દ્રિયોમાં પ્રકાશકો છે, એ પણ દેવતાઓ છે. એ પણ પોતપોતાના વિષયને પ્રકાશિત કરતા હોય છે. જેમ ચક્ષુ રૂપ રંગને પ્રકાશિત કરે, આપણી કર્ણેન્દ્રિય આ શબ્દોને પ્રકાશિત કરે, એમ દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયને પ્રકાશિત કરતા હોય છે. એટલા જ માટે ઇન્દ્રિયોને પણ દેવતા કહેવામાં આવતા હોય છે. તો સૂર્ય જે સર્વ પ્રકાશક છે, જે ચક્ષુ, આમ સૂર્યને ભગવાનનું ચક્ષુ પણ કહેવામાં આવે છે, અને આપણું પણ ચક્ષુ છે. ટૂંકમાં ભગવાન એટલે કે આત્મા એ ચક્ષુ એટલે કે જ્ઞાનેન્દ્રિયોના જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનેન્દ્રિયો દ્વારા એનું વિષયકરણ ન થઈ શકે. યદ્યરૂપ ચક્ષુર્યોગ્યમ તો સૂર્યેણ ચક્ષુરગ્રાહકણે ભાષ્યમ. ટૂંકમાં જે કોઈ પદાર્થ રૂપ રંગ ધરાવતો હોય એ ચક્ષુ વડે જોઈ શકાય. અને ચક્ષુ પણ ક્યારે કોઈ પદાર્થ જોઈ શકે? જ્યારે ચક્ષુના અધિષ્ઠાન દેવતા સૂર્યનો ચક્ષુ પર અનુગ્રહ હોય ત્યારે ચક્ષુ જોઈ શકે. એટલે એ અધિષ્ઠાન દેવતાના અનુગ્રહ વગર કોઈ ઇન્દ્રિય પોતાનું કાર્ય ના કરી શકે. એટલે એમ જયારે કહેવામાં આવ્યું કે સૂર્ય પરમાત્માને પ્રકાશિત કરતો નથી, એનો અર્થ એ થયો કે ચક્ષુ પણ એને પ્રકાશિત કરતો નથી. યત ચક્ષુષા ન પશ્યતિ જેને ચક્ષુંસી પશ્યતિ. કેવનો પરિશ્રમ કહેવામાં આવ્યું કે જેને કોઈ આંખ વડે જોઈ શકતો નથી, પણ જેને કારણે લોકો આંખોને જુએ છે. આંખ છે એવી ખબર કોને કારણે પડે છે? તો આંખને પણ આંખના અસ્તિત્વને પ્રકાશિત કરનાર કોણ છે? કેવનો પરિશ્રમ ચક્ષુ છે, ચક્ષુ. આ આત્મા ચક્ષુનો પણ ચક્ષુને પણ પ્રકાશિત કરનાર છે. તો જેમ આધ્યાત્મિક સ્તર પર આત્મા ચક્ષુને પ્રકાશિત કરનાર છે, તેમ આધિદૈવિક સ્તર પર એ આત્મા સૂર્યને પ્રકાશિત કરનાર છે. જો સૂર્ય પરમાત્માનું ચક્ષુ હોય તો આ ચક્ષુને જેવી રીતે આત્મા પ્રકાશિત કરે છે આધ્યાત્મિક એટલે કે વ્યક્તિગત સ્તર પર, તેમ સૂર્ય એ સમષ્ટિનો ચક્ષુ છે, માટે એને પણ પરમાત્મા પ્રકાશિત કરે છે. એ વાત પછી કહેશે યદા આદિત્ય ગદમ તેજ, તો ભગવાન તત્તેજો વિદ્ધિમામકમ. આ સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં જે તેજ છે એ મારું તેજ છે. અર્થાત મારે કારણે સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રકાશમાન છે. એ પછી કહેવામાં આવશે. ન શશાંક ચંદ્રોપી ન ભાસયતિ. શશાંક ચંદ્ર પણ આ પરમાત્માને પ્રકાશિત કરતો નથી. ચંદ્રમાં કોનો અધિષ્ઠાન દેવતા છે? મનનો. યન મનોગ્રાહ્યમ વસ્તુ તત્ચંદ્રેણ મનોનુગ્રાહકેણ ભાષ્યમ. તો ચંદ્ર કોને પ્રકાશિત કરી શકે? મન વડે જેનું ગ્રહણ થઈ શકે એને ચંદ્ર પ્રકાશિત કરી શકે. ચક્ષુ વડે જેનું ગ્રહણ થઈ શકે એને સૂર્ય પ્રકાશિત કરી શકે. મન વડે જેનું ગ્રહણ થઈ શકે એને ચંદ્ર પ્રકાશિત કરી શકે, કારણ કે આ મન ચંદ્રના અનુગ્રહ, ચંદ્ર મનના અધિષ્ઠાન દેવતા છે, અને માટે ચંદ્રના અનુગ્રહથી જ મન પોતાનું કાર્ય કરતું હોય છે. અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે ચંદ્ર પણ ઈશ્વરના પરમાત્માને પ્રકાશિત કરતો નથી,
અર્થાત આ પરમાત્મા મનથી પણ પ્રકાશિત ન થાય. એટલે કે મનનો કોઈ વિષય નથી. જેમ બધા કોઈ વિચારો હોય, લાગણી હોય વગેરે મનના વિષયો છે, એવું તો પરમાત્મા કોઈ વિચાર સ્વરૂપ નથી. યન મનસાન મનુતે યેન આહુર મનોમતમ. વળી કેનો ઉપનિષદ કહેવામાં આવ્યું? યન મનસાન મનુતે, જેનું મન વડે મનન ના થઈ શકાય. યેન આહુર મનોમતમ, પણ જેના વડે આ મન છે એ મનનું મનન થાય છે. ટૂંકમાં મન જો કે જેને પ્રકાશિત ન કરી શકે, પણ જેના વડે મન પ્રકાશિત થઈ રહ્યું છે એ પરમાત્મા મનનો પ્રકાશક ન બની શકે. એ મન પરમાત્માનું પ્રકાશક ન બની શકે. નાભી પાવક, અગ્નિ પણ એને પ્રકાશિત ન કરે. અગ્નિ ક્યાંનો, શેનો અધિષ્ઠાન દેવતા છે? વાણીનો. અગ્નિ વાણીનો અધિષ્ઠાન દેવતા છે. યદ્ય વાચાગ્રાહ્યમ તત્તદ અનુગ્રાહકેણ પાવકેન ભાષ્યમ. તો અગ્નિ વાણીનો અધિષ્ઠાન દેવતા હોવાને કારણે વાણી વડે જે વસ્તુ ગ્રહણ થઈ શકે, વાણી વડે જેનું વર્ણન થઈ શકે, એને માટે કહેવાય કે અગ્નિ એને પ્રકાશિત કરે છે. યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. વાણી વડે જે પ્રકાશિત ન થાય, પણ જેને કારણે વાણી પોતાના ગતાર્થને પ્રકાશિત કરે છે, એ પરમાત્મા વાણીનો વિષય નથી. અને એટલા માટે કહેવામાં એવું અગ્નિ. તો અગ્નિ પરમાત્માની વાણી છે, ચંદ્ર એ પરમાત્માનો મન છે, સૂર્ય પરમાત્માનો ચક્ષુ છે. આવું જ વર્ણન આવે છે. પણ આ ચંદ્ર જે છે, જેવું આપણું મન જે છે એ પણ આત્મા વડે પ્રકાશિત છે, તેમ સમષ્ટિ મંડળ ચંદ્રમાં પણ એ પરમાત્મા વડે પ્રકાશિત છે. જેમ આપણી વાણી ને મન, આપણી વાણી પણ આત્મા વડે પ્રકાશિત છે, એમ અગ્નિ જે પરમાત્માની વાણી છે પણ પરમાત્મા વડે પ્રકાશિત છે. આપણે ચક્ષુ જેમ આત્મા વડે પ્રકાશિત છે, તેમ સૂર્ય જે પરમાત્માનો ચક્ષુ છે પણ એના વડે પ્રકાશિત છે. ટૂંકમાં એ વાણીને ગોચર નથી, મનને ગોચર નથી, ઇન્દ્રિયોને ગોચર નથી. યત ચક્ષુર્મનોવાચામગમ્યમ. એનો અર્થ શું થયો ખબર છે? સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચાતીતમ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ બધા પ્રપંચ તે અતીત છે. આપણી જ્ઞાનેન્દ્રિયો છે ને એ સ્થૂળ પ્રપંચને પ્રકાશિત કરે છે. તો ચક્ષુ વડે સૂર્ય વડે ભાષ્ય નથી, એમ કહીને ચક્ષુ વડે ભાષ્ય નથી. એટલે આ જે સમગ્ર સ્થૂળ જગત છે એ સ્થૂળ જગત પરમાત્મા નથી. એટલે આ સૂર્ય જ્ઞાનેન્દ્રિયો સ્થૂળ જગતને પ્રકાશિત કરે. આ મન સૂક્ષ્મ જગતને પ્રકાશિત કરે. સ્વપ્ન વગેરે સૂક્ષ્મ જગતને પ્રકાશિત કરનાર મન છે. તો ચંદ્રમાં એને પ્રકાશિત ન કરે, મનને પ્રકાશિત ન કરે, એટલે પરમાત્મા કોઈ સૂક્ષ્મ જગત પણ નથી. આ વાણી વડે આપણે જે અવ્યક્ત વસ્તુ છે એને વ્યક્ત કરી શકીએ. વાણી જે છે એ કારણ જગતને પણ પ્રકાશિત કરી શકે. તેથી એમ જયારે કહેવામાં આવ્યું કે અગ્નિ કે વાણીને પ્રકાશિત ન કરે માટે ભગવાન કારણ જગતથી પણ પાર છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ સમગ્ર જગતથી પર છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચાતીતમ. એવું કોણ છે જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ સર્વથી, એટલે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરત્રય વ્યતિરિક્તમ. સ્થૂળ, સૂક્ષ્મ કારણ દેહ જે છે એનાથી વ્યતિરિક્ત કોણ છે? સ્થૂળ દેહનો, સૂક્ષ્મ દેહનો, કારણ દેહનો પ્રકાશક એનો સાક્ષી કોણ છે? તો કે આત્મા. એટલે આનું જે વર્ણન કે ભગવાન જયારે એમ કહે છે કે મારું પરમધામ, એ પરમધામ એટલે ક્યાંક બીજું કલ્પના નહીં કરવાની, પણ એ પરમધામ એટલે શું? સ્વયં પ્રકાશ ધામ. ધામ એટલે સ્વયં પ્રકાશ. એ મારું સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એ કોણ છે? આત્મા જ છે. એ 14મા અધ્યાયના અંતમાં કહ્યું બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ. ભગવાને 14મા અધ્યાયના અંતમાં કહ્યું બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ. હું બ્રહ્મનું સ્વરૂપ છું. આત્મા એ જ વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે આ રીતે દરેક ઉપનિષદની અંદર પણ નિષેધ થયો. તો બે પ્રક્રિયાથી પરમાત્માનું નિરૂપણ થતું હોય. એક તો વિધિ પ્રક્રિયાથી, બીજી નિષેધ પ્રક્રિયાથી. તો આ નિષેધની પ્રક્રિયા છે. ન તદ ભાષયતે સૂર્ય હૈ, ન શશાંક હૈ, ન પાવક હૈ. એમ કહીને સ્થૂળ જગત પણ નથી, સૂક્ષ્મ જગત પણ નથી, કારણ જગત પણ નથી. એમ કરીને સર્વ વિશેષતાઓનો નિષેધ કરવામાં આવ્યો. જેમ કે માંડુક્ય ઉપનિષદમાં નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘન. એમ કહી કે બધાનો તો જાગ્રતનો નિષેધ કરવામાં આવ્યો, સ્વપ્નનો નિષેધ કરવામાં આવ્યો, સુષુપ્તિનો નિષેધ કરવામાં આવ્યો.
જાગ્રત એટલે સ્થૂળનો નિષેધ કરવામાં આવ્યો, સ્વપ્ન એટલે સૂક્ષ્મનો નિષેધ, સુષુપ્ત એટલે કારણનો નિષેધ કરવામાં આવ્યો. અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ એમ કહીને બધાનો પણ નિષેધ કરવામાં આવતા હોય છે. ટૂંકમાં આ એક શૈલી છે શાસ્ત્રની કે આત્માનું પ્રતિપાદન કરવામાં બધા જે વિશેષ છે એ સર્વ વિશેષનો નિષેધ કરવામાં આવે છે. અર્થાત આત્મા વિશે જે કોઈ પ્રકારના ખ્યાલ સેવા રહ્યો એનો નિષેધ થયો. ટૂંકમાં ચક્ષુનો નિષેધ કરવો એટલે ખરેખર તો ચક્ષુ જયારે હોય તે ચક્ષુના અહમ ભાવને કારણે હું મારી દ્રષ્ટા માનતો હોઉં. અત્યારે આ જયારે સંભળાઈ રહ્યું છું ત્યારે હું મારી શ્રોતા માનું છું. શ્રવણેન્દ્રિયમાં અહમ ભાવ ત્યારે હું શ્રોતા બની જાઉં. હું જોઈ રહ્યો હું ત્યારે ચક્ષુ ઇન્દ્રિયમાં અહમ ભાવ ત્યારે હું દ્રષ્ટા બની જાઉં. આમ દ્રષ્ટા શ્રોતા આ પ્રકારે જ્ઞાનેન્દ્રિયોને અહમ ભાવને કારણે જે હું બની જાઉં એનો નિષેધ થયો કે ભાઈ આત્મા દ્રષ્ટા નથી, શ્રોતા નથી. વાણીનો નિષેધ થાય એટલે કર્મેન્દ્રિયો નિષેધ થાય. આમ કર્મેન્દ્રિયમાં અહમ ભાવને કારણે હું કર્તા બની જાઉં. વાણીમાં અહમ ભાવ તો વક્તા બની જવું, હાથમાં અહમ ભાવ તો કર્તા બની જવું, પગમાં અહમ ભાવ તો ગંતા બની જવું. આમ કર્મેન્દ્રિયોમાં અહમ ભાવને કારણે કર્તૃત્વ જન્મે, જ્ઞાનેન્દ્રિય અહમ ભાવને કારણે પ્રમાતૃત્વ જન્મે, ભોક્તૃત્વ જન્મે. ટૂંકમાં આ બધા પ્રકારના વિશેષનો નિષેધ કરવામાં આવે છે. તો એમની રીતે ભગવાન નિષેધ કરે છે. તો આ રીતે ટૂંકમાં આનો નિષેધ કરો એટલે આ બધા પ્રકારના ભ્રમનો નિષેધ કરવો. ઉપાધિમાં અહમ ભાવને કારણે જેવા ભ્રમ જન્મે છે એનો નિષેધ થઈ રહ્યો છે. તત્મમ પરમમ ધામ, અમારું પરમ ધામ છે, પરમ તેજ સ્વરૂપ છું. તો બે પ્રકારનું જ્ઞાન હોય છે. એક તો જ્ઞાન આપણે ઘટક જ્ઞાન, પટક જ્ઞાન કરીને આપણા મનમાં જે બધી વૃત્તિઓ જન્મે એને પણ જ્ઞાન કહેવામાં આવે છે, કારણ કે એ બધા વિષયોને પ્રકાશિત કરતી હોય. એટલે ભગવાન કહે છે એ ધામ એ નથી, એ જ્ઞાન નથી. પરમ ટૂંકમાં વૃત્તિ જ્ઞાન નથી, પણ વૃત્તિને પ્રકાશિત કરનાર ચૈતન્ય એ પરમ. તો કે જે પરમ જ્ઞાન સ્વરૂપ અર્થાત સર્વ વૃત્તિઓનો પ્રકાશક. જેમ કે અનુપનિષદમાં કહ્યું પ્રતિબોધ વિદિતમ મતમ. આમ જેમ જેમ બોધમ એક એક વૃત્તિ મનમાં જેમ જેમ જાગૃત થતી જાય તેમ એ દ્વારા એનો જે પ્રકાશક છે એ પ્રકાશક પણ પ્રકાશિત થતો હોય છે. તો કે આ વૃત્તિરૂપી જ્ઞાન નથી, પરંતુ બધી વૃત્તિઓને પ્રકાશિત કરનાર જે ચૈતન્ય છે એને પરમ ધામ કહેવામાં આવ્યું. આ વૃત્તિને ધામ કહે કે જ્ઞાન કહો તો વૃત્તિનો પ્રકાશક ચૈતન્ય છે એને પરમ જ્ઞાન કહેવામાં આવ્યું. જ્યોતિ ચિન્માત્રમ, શુદ્ધ ચૈતન્ય, ચિત્ત ધાતુ એમ કહેવામાં આવે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કે પ્રજ્ઞાન ઘન. તો ભગવાન કહે છે મમ ધામ, આ મારું ધામ છે. એટલે લોકોને બહુ મુશ્કેલી થાય છે. ભગવાનનું આ ધામ છે અને બીજા લોકોના ધામ છે. તો વેદાંતમાં મમ ધામ એટલે મારું અર્થ એ થયો કે હું એનો માલિક છું અને એ મારી માલિકીનું છે. તો મારું પુસ્તક જયારે કહું ત્યારે હું પણ જુદો અને પુસ્તક પણ જુદું. તેમ ભગવાન મમ ધામ જયારે એમ કહે ત્યારે ભગવાન પણ જુદાનું ધામ પણ જુદું. એવી કલ્પના કરવામાં આવે કે કોઈક પરમ ધામ, સામાન્ય બધા ધામ તો બીજા બધા દેવતાઓના નાના નાના ધામ હોય છે ને, બધા દેવતા હતા ચડિયાતું એક મોટું એક પરમ ભગવાનનું ધામ છે. તો કે નહીં મમ ધામ એટલે અહમ ધામ એમ જ માનવાનો. આ મમ એટલે મારું ધામ. આ ઘણી છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ છે, પણ અહીંયા છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ માનવાનો નહીં. એટલે સંસ્કૃતમાં પ્રયોગ રાહો શિરા, રાહુનું મસ્તક એમ કહેવામાં આવે. ખરેખર રાહુ પોતે જ મસ્તક છે, છતાં પણ રાહુનું મસ્તક એવો શબ્દ પ્રયોગ થતો હોય. તો હું પોતે જ ધામ છું, છતાં પણ અહીંયા મમ ધામ એમ કહેવામાં. હું સ્વયં ધામ એટલે કે સ્વયં પ્રકાશ છું. મદ અભિન્ન જ્યોતિ સ્વયં પ્રકાશમ. ટૂંકમાં આ હું સ્વયં પ્રકાશ જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, જે આ બધા જ્યોતિર્મયથી પ્રકાશિત ન થાય પરંતુ આ સર્વ જ્યોતિને પ્રકાશિત કરનાર છે. એટલા જ મને કહેવાનું યદ ગત્વા નિવર્તનતે. એટલા જ મને કહેવામાં આવ્યું કે જેને પ્રાપ્ત કરીને માણસે પાછું ફરવાનું નથી. તો નિવૃત્તિ આગળ ચર્ચા આવશે જ નહીં. તો જેને પ્રાપ્ત કરીને પાછા નથી ફરવાનું એટલે શું? પાછા ફરવાનું શું પડે? આત્માને તો પ્રાપ્ત થયેલો જ છે, મળે પ્રાપ્ત કરવાનો પણ નથી. અજ્ઞાનને કારણે જે નિત્ય પ્રાપ્ત છે અપ્રાપ્ત જેવું જણાય છે.
એટલે ખરેખર મારી અને આત્મા વચ્ચે જો કોઈ અંતર હોય તો અજ્ઞાનનું અંતર છે, બીજું કોઈ અંતર નથી. સ્વામી દયાનંદ મહારાજ ઘણી વાર કહે કે પેલો અભિનેતા હોય, ધારો કે ભિખારીનો વેશ ભજવતો હોય, તો ભિખારી અને અભિનેતા વચ્ચે અંતર કેટલું છે? ભિખારી જે હાથથી માંગે હાથ કોનો છે? અભિનેતાનો. અને જે મોંથી ગાયન ગાતો એ પણ કોનું છે? એ અભિનેતાનું છે. ટૂંકમાં ભિખારી અને અભિનેતા શું અંતર છે? માત્ર એને ભિખારી માનવામાં આવે એ ભ્રમ કે અજ્ઞાન સિવાય બીજું કોઈ અંતર નથી. અંતે રીતે મારીના આત્મા વચ્ચે શું અંતર છે? માત્ર અજ્ઞાનનું જ અંતર. અંતેથી ધારો કે પેલા અભિનેતાના મનમાં એવો ભ્રમ જન્મ કે હું ભિખારી છું, તો અભિનેતાથી દૂર થઈ ગયો. હું ભિખારી છું એ પ્રકારનો ભ્રમ કદાચ એના મનમાં જન્મે તો એ અભિનેતાપણાથી કેવો થઈ ગયો? વંચિત રહી ગયો. તો એને અભિનેતાપણાથી વંચિત રાખનારું કોણ છે? કોઈ બહારનું જગત નથી, માત્ર ભ્રમ કે હું ભિખારી છું. અંતે તો હું વંચિત રહી જતો હોઉં ધારો કે પરમાત્માથી, તો કોણ એને વંચિત રાખનારું છે? આ પ્રકારનો ભ્રમ, અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ. એટલે અહીં પ્રાપ્તિ એ કોઈ મુખ્ય અર્થમાં નથી, માત્ર અજ્ઞાનની નિવૃત્તિ એ જ પ્રાપ્તિ છે. જેમ દસમા છોકરાની પારપે પણ દસમાના અજ્ઞાનની નિવૃત્તિથી વધારે કાંઈ જ નથી. અથવા આપણા ગળામાં કોઈ હાર હોય અને શોધ્યા કરતા હોઈએ એના પર મળી જાય ત્યારે પણ એ માત્ર અજ્ઞાને જ ઉભું કરેલું અંતર છે. એટલે આ વેદાંત શાસ્ત્ર બહુ મહત્વનો સિદ્ધાંત છે કે આપણને આપણા ઈષ્ટથી કે જીવનમાં જે ઈચ્છે જે અંતર ચાલે છે એ અંતર કેવા પ્રકારનું છે? હું જે ઈચ્છું છું એ પરમાત્મા કોઈ અન્ય સ્થળે છે એટલે દેશથી માંથી દૂર છે, અન્ય કાળમાં એટલે કે મર્યા પછી મળે એવું છે, અન્ય અવસ્થામાં એટલે હું કશુંક બનું તો જ મળે એવું છે, તો કે ના, દેશ કાળ કે વસ્તુ કોઈ પ્રકારનું અંતર નથી. કઈ અંતર છે? અજ્ઞાનનું અંતર. એટલા માટે આપણી જાતમાં કોઈ દેશમાં પરિવર્તન કરવાની જરૂર નથી કે હું છું એને કરતા દેશમાં વધુ, કાળમાં પરિવર્તન કરવાની જરૂર કે હું છું એને કરતા લાંબુ આયુષ્ય જીવું, કે વસ્તુમાં પરિવર્તન કરવાની જરૂર કે હું છું એના કરતા કંઈક શિંગડા ઉગાડો. ટૂંકમાં એવી કોઈ પ્રકારના દેશ કાળ કે વસ્તુત્વના કે વિશેષમાં કોઈ પરિવર્તનની આવશ્યકતા નથી, માત્ર ભ્રમની નિવૃત્તિની આવશ્યકતા છે. એટલે અહીંયા ટીકાકાર સરસ કહે છે, આપણે તૈત્રીય ઉપનિષદમાં ભણી ગયા, યદા હ્યેવૈષ એતસ્મિન અદૃશ્ય અનાત્મે અનિરુક્તે અનિલયને અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. તો ત્યાં પણ આ નિષેધ કરવામાં આવ્યો. યદા હ્યેવ એષ અનાત્મે અદૃશ્ય અનાત્મે અનિરુક્તે અનિલયને. જે દૃશ્ય નથી, આત્મા નથી, પછી નિરુક્ત એટલે જેની વ્યાખ્યા ના થઈ શકે, જે નિલયન નથી. આમ તો કે અહીંયા ઘણીવાર શું થાય છે કે ગીતાના માટે કહેવામાં આવ્યું ને કે સર્વોપનિષદો ગાવ દોગ્ધા ગોપાલ નંદન, એટલે બધા ઉપનિષદના નિચોડ છે. એટલા માટે આજે આચાર્યો કે ટીકાકારોએ બતાવે આપણને કે અમુક ગીતાનો શ્લોક છે એનું મૂળ શ્રુતિમાં ક્યાં છે. તો આ જે શ્લોક છે એનું મૂળ તો ગણ અહીંયા નિષેધની આખી પ્રક્રિયા છે. તેમ તૈત્રીય ઉપનિષદમાં નિષેધની પ્રક્રિયા. યદા હેવૈષ એતસ્મિન અદૃશ્ય અનાત્મે. તો ત્યાં પણ બ્રહ્મવાળે કહ્યું અદૃશ્યમ. અદૃશ્યમ એટલે શું? જે દ્રશ્ય નથી, જે દૃષ્ટિનો વિષય નથી, જે ચક્ષુનો વિષય નથી, જે ચક્ષુથી પ્રકાશિત ન થાય, જે સૂર્યથી પ્રકાશિત ન થાય, એટલે ન તદ્ભાષાય તે સૂર્ય. અનાત્મે જે આત્મા નથી એટલે કે જે મનનો વિષય નથી, અંતેથી જે ચંદ્રમાંથી પ્રકાશિત ન થાય. અનિલયને અનિરુક્તે, જેનું નિર્વચન ના કરી શકાય, વ્યાખ્યા ના કરી શકાય, અર્થાત વાણીથી જેનું વર્ણન ના થઈ શકે, એટલે કે જે અગ્નિથી પ્રકાશિત નથી. આમ કરીને ત્યાં પણ સ્થૂળનો, સૂક્ષ્મનો, કારણનો, સર્વનો નિષેધ કરવામાં આવ્યો. એટલે આ રીતે આ બધા નિષેધનો હેતુ એક જ છે. એનો અર્થ એવો જ થયો, જેમ ગઈકાલે પંચદશીમાં ચર્ચા કરી તે પ્રમાણે, કે આ આત્મા એટલે કે પરમાત્મા ઇન્દ્રિયોનો વિષય ન હોવાને કારણે ઇન્દ્રિયથી એને જોવાનો કે અનુભવવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. એ વાણીનો વિષય ન હોવાને કારણે કોઈ શબ્દનો અર્થ પણ છે એવું ન બનવું જોઈએ, કે મનથી પણ એને વિષયકરણ ના થાય મળે, મનની અંદર કોઈની કલ્પના કરવી એવું પણ ના થવું જોઈએ. એટલે આ બધી જે આપણી પાસે જ્ઞાનના જે બધા સાધનો છે, બધા સાધનો જે પોતાની પ્રવૃત્તિમાંથી વિરામ પામે
ત્યારે પછી એમનો જે પ્રકાશક છે એ તો છે જ, માત્ર એક અવશેષ જયારે રહી જાય તો એ જ રીતે એને જાણવાનો છે. તો ઘણા લોકો આમ પરમધામ એવું કહેવામાં આવે ને ત્યારે જાત જાતના અર્થ કરતા હોય છે. સૂર્યાદિ એ કહે છે ને મારું પરમધામ છે જે સૂર્ય ચંદ્ર અગ્નિ વડે પ્રકાશિત નથી. એટલે એમ કે ભાઈ સૂર્ય વગેરે જેને પ્રકાશિત ના કરે. પછી અર્ચિરાર્થી પેલો ઉત્તરાયણ માર્ગ છે ને, ઉત્તરાયણ માર્ગે અને સત્યલોકથી પણ પર. તમે સ્વામિનારાયણ વગેરે પંથમાં જોજો, એ લોકો જયારે ભગવાનના ધામનું વર્ણન કરે ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું જે ધામ છે તો આ બીજા બધા દેવતાઓ છે ને એ દરેકના ધામ હોય છે. આમ રામચંદ્રજીનું એક ધામ હોય ને, કૃષ્ણનું હોય ને, વાસુદેવનું હોય ને, બીજા બધાનું હોય ને, બધાથી ઉપર કેવું છે પરમધામ. એટલે ટૂંકમાં એની પાછળ કોઈ પ્રકારનો સંકેત વાત જુદી છે, પણ આપણે એને આવી રીતે વાચ્યાર્થ લેવો, એ માનવું ખરેખર કોઈ સ્થળ છે ત્યાં ભગવાન બેઠેલા છે અને એમના કિરણો દ્વારા આ બધું પ્રકાશિત થાય છે, એવી કલ્પના લોકો કરે છે. એટલે એ ખરેખર એવું માને છે કે ખરેખર ત્યાં તો પેલા ઉત્તરાયણ કે રથિરાદિ માર્ગે પહોંચવાનું હોય. સત્યલોકારભિ ઉપરિતનમ, સત્યલોક છેલ્લો લોક છે ને, ભૂ ભુવ સ્વ મહ તપ જન સત્યમ, એનાથી પણ ઉપર. અપ્રાકૃતમ વૈષ્ણવમ પદમ, વૈકુંઠ જે છે કેવું છે આ બધાથી પર, અલૌકિક, અપ્રાકૃત. આ બધા જે અમારા 7 લોક છે ને એ તો પ્રકૃતિને અંતર્ગત છે, પ્રાકૃત લોક છે. આ કેવું છે પ્રકૃતિ પર, અપ્રાકૃતમ. વૈષ્ણવમ પદમ નિત્યમ દેશાંતરે અસ્તિ, પણ ત્યાં જવું પડે તમારે. ભગવાન પોતાના ધામમાં, આવો શ્રીનાથજી લઈ જાય તારા ધામમાં, ભગવાનનું ધામ છે ત્યાં જવું પડે. ત્યાં ગયા પછી યદ ગત્વા ન નિવર્તન્તે, ત્યાં તમે એકવાર પહોંચો પછી પાછું ફરવા નથી. આવી જાતની આવી જે કલ્પના કરવામાં આવે છે, ટૂંકમાં આવી કલ્પના વેદાંત લોકો નથી કરતા કે એ ખરેખર કોઈ સ્થળ હોય. વાસ્તવમાં સ્થળ નથી, એ તો વાસ્તવિક સ્વરૂપ જ છે. કે ભગવાને કહ્યું ન રૂપમસ્યેહ તથોપલભ્યતે, એટલે ટૂંકમાં ભગવાને કોઈ આનું કોઈ રૂપ વગેરે છે નહીં, છતાં આ પ્રકારના કોઈ ધામની કલ્પના બહુ સુંદર છે. એટલે આપણી ઉપાસના માટે બહુ સરસ છે, પરંતુ આપણે એમ માનવું કે ભગવાન ત્યાં જ છે અને અહીં નથી. ભગવાન ગોલોકમાં જ ધારકો હોય, એટલે ગોલોકમાં નથી આપણે નથી કહેતા, પણ માત્ર ગોલોકમાં જ હોય. અને અહીં જો ના હોય તો આ ભગવાન વગરનું સ્થળ થઈ ગયું ને. તો ભગવાન સર્વવ્યાપક તો ના જ કહેવાય. ભગવાન પણ આપણે એક લોકમાં મર્યાદિત થઈ ગયા ને, તો ભગવાન આપણે મર્યાદિત કરી નાખીએ છીએ. પણ નહીં, ભગવાન તો સર્વવ્યાપક છે. એટલે ગોલોક વગેરે જે છે એ ક્યાં અન્યત્ર નથી, અહીં જ છે. ટૂંકમાં આ બધા લોકથી જે કહેવામાં આવે છે પરમધામ કે વૈકુંઠ કે ગોલોક કે જે કોઈ ભગવાન સ્વામી કોઈ ભગવાનનું સ્થાન હોય, વાસ્તવમાં અન્ય દેશમાં કામ એવી કલ્પના કરવાના બદલે વાસ્તવમાં એટલે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, એટલે પરમ વ્યોમ એટલે સ્વયં આપણું હૃદય પણ એવું પ્રકાશમય જયારે બને, એટલે એવું શુદ્ધ બને, નિર્મળ બને, ત્યારે એમાં પ્રકાશમય પરમાત્માનું જ્ઞાન થાય. એટલા માટે તો ક્રિશ્ચિયાનિટીમાં પણ ટોલ્સ્ટોય અમને એક રશિયન બહુ મોટા લેખક છે, એમણે લખ્યું કે ધ કિંગડમ ઓફ હેવન્સ ઇઝ વિધિન યુ. એ લોકો કિંગડમ ઓફ હેવન્સ કે, તો ભગવાનનું જે કિંગડમ, ભગવાનનું સામ્રાજ્ય એ ક્રિશ્ચિયન લોકો માટે ક્યાં જ છે, પેલા કહ્યું ભાઈ એ તો અંદર જ છે. ટૂંકમાં એ સામ્રાજ્ય ભગવાનનું બહાર નથી. અને આ રીતે ન તદ ભાષયતે સૂર્ય ન શશાંકો ન પાવક, એમ કે ભગવાને કહ્યું કે આ મારું સ્વરૂપ કેવું છે, સ્વયં પ્રકાશ છે. અને તેથી આ બાહ્ય જ્યોતિથી કે આધ્યાત્મિક જ્યોતિ એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કે મન વાણી વડે પ્રકાશિત નથી. કારણ કે ચક્ષુ છે ચક્ષુ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ તો આ સરળ પ્રકાશિત કરનાર ચૈતન્ય છે, એ સ્વયં પ્રકાશ છે. એ માટે એ સ્વયં પ્રકાશ, એટલા માટે સ્વયં પ્રકાશ જે છે અર્થાત કોઈ બીજા પ્રકાશ પર આધારિત નથી, પણ સ્વયં સિદ્ધ છે, અર્થાત એ બીજા કશા પર આધારિત નથી. આ સૂર્ય ચંદ્ર બધા કેવા છે, એ સ્વયં પ્રકાશ નથી, એ કોઈક બીજાના ઉછેરના પ્રકાશથી પ્રકાશ છે. બીજા કોઈ ઉછીની સત્તાથી વિદ્યમાન સત્તા ધરાવે છે.
એટલા એમને પકડીએ તોય પણ એ પરતંત્ર, કારણ કે એ બીજા કોઈ કારણ છે ને. આપણે ધારો કોઈનો આશ્રય લઈએ, ભાઈ એ બીજા કોઈનો આશ્રય લે તો શું કરવાનું? આપણે કોઈનો આશ્રય લીધો તો એ આપણને સુરક્ષા આપી શકે, પણ એ પોતે જ બીજા પાસે સુરક્ષા મેળવતો હતો. એટલે એટલા માટે આ બધાનો નિષેધ કરવામાં આવ્યો કે નહીં, આ બધા તો કેવા છે? પરતંત્ર છે, અર્થાત એ સ્વયં પ્રકાશ નથી. ભલે સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરતો હોય, પરંતુ સૂર્ય સ્વયં પણ ચૈતન્યને કારણે જ પ્રકાશે છે. એ ચંદ્ર હોય, અગ્નિ હોય, બધા ભલે જગતને પ્રકાશિત કરનારા હોય, એ સ્વયં પણ આ ચૈતન્યના પ્રકાશને કારણે પ્રકાશમાન છે. એ ભગવાન 12મા શ્લોકમાં કહેશે. એટલે મુંડકો ઉપનિષદ પેલો જે મંત્ર છે, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો એમગ્નિ, એટલો આ શ્લોક બતાવવામાં આવ્યો. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એ ભાગ, એ બીજો એનો જે ઉત્તરાર્ધ છે એ 12મા શ્લોકમાં કહે છે. એનું પૂર્વાર્ધ છે એ 6થા શ્લોકમાં કહેવામાં આવ્યો. ચાલો હવે આગળ ચર્ચા કરે છે. $370 પાના પર 7મા શ્લોકની પહેલા ભાષ્યમાં કહેશે, યદ્ગત્વા ન નિવર્તન્તે इति उक्तम् ननु सर्वाहि गतिः आगत्यन्ता संयोगाः विप्रयोगान्ताः इति हि प्रसिद्धम् कथमुच्यते तद्धाम गतानाम् नास्ति निवृत्तिः इति शृणु तत्र कारणम्. પ્રશ્ન પૂછે છે, યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં પહોંચીને પછી પાછું ફરવાનું નથી. આ વસ્તુ જ વિરોધ છે, જ્યાં પહોંચીને પાછું ફરવાનું નથી. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે, નનુ સર્વાહી ગતિ આગત્યંતા સર્વાહી ગતિ આગત્યંતા. જે કોઈ જગ્યાએ જઈને પાછું ફરવું જ પડે, આવો જગતનો નિયમ છે. સર્વે ક્ષયાંતા નિચયા, જેટલું આપણે ધન ભેગું કરીએ, ટૂંકમાં જે વસ્તુ ભેગી કરવાની કરીએ છીએ, કોઈક દિવસ વળી પાછી ક્ષીણ થઈ જવાની નિયમ છે. પતતાંતા સમુચ્છયા, જે વસ્તુ ઉપર જાય ક્યારેક વળી નીચે પાવવાની જ છે. સંયોગા વિપ્રયોગાંતા, જે સંયોગ થાય કોઈક દિવસ ત્યાં વિયોગ થવાનો જ છે. મરણાંતમ હિ જીવતમ, અને જે જીવન છે એનું પરિણામ મરણમાં આવવાનું જ છે. ટૂંકમાં આવું આ બંને સાથે સંકળાયેલું છે. સંયોગ અને વિયોગ, જન્મ અને મૃત્યુ, પછી વૃદ્ધિ અને ક્ષય, ઉપર ઉઠવું અને નીચે આવવું, આ બધી વસ્તુઓ સંકળાયેલી છે. એક વગર બીજે ના હોઈ શકે. જો ક્યાંક જવાનું હોય આવવાનું થાય જ. એટલે કહ્યું સંયોગા વિપ્રયોગાંતા. ધારો કે આપણે કોઈક રીતે ભગવાન સાથે આપણો સંયોગ થાય તો વળી પાછો વિયોગ થવાનો જ છે. તો હિન્દુઓ કહે છે કે જે મારું ધામ એવું છે જ્યાં પહોંચ્યા પછી મારા ભક્તો પાછા ફરતા નથી. પણ જો ક્યાંક પહોંચવામાં આવે તો ત્યાંથી પાછું ફરવું જ પડે. એટલા જ માટે કે જે કોઈ કારણથી હું ત્યાં પહોંચ્યો છું એ કારણ દૂર થઈ જાય એટલે વળી પાછું મારે પાછું ફરવું પડે. જેમ કહીએ, હું આજને કહ્યું કે ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. આમ પુણ્યને કારણે ધારો કે હું સ્વર્ગમાં પહોંચ્યો તો પુણ્ય ક્ષીણ થાય તો મારે પાછા ફરવું જ પડે. હંમેશા કહે ને કે આપણે ધારો કે જઈએ કોઈ વેકેશન પર, આપણે રજાઓ લઈને જતા હોઈએ મોજ મજા માણવા માટે, 5 સ્ટાર હોટલમાં રહો, ભલે ને દરિયા કિનારે, ગોવાના કિનારે જઈને બધું બરોબર છે. ક્યાં સુધી રહેવાનું? જ્યાં સુધી ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી. જઈએ ત્યારે તો બહુ સરસ સ્વાગત કરે આપણું, રાજાથી ભવ્ય સ્વાગત કરે. ક્યાં સુધી સ્વાગત કરે? બિલ આપીએ ત્યાં સુધી. અને પછી ફટાક કરતા જો એમને લાગ્યું કે હવે પૈસા નથી તો તમારે જોવું જોઈએ એમનું વર્તન. એ જ લોકોનું વર્તન. 5 દિવસ પહેલા મેં પ્રવેશ કર્યો ત્યારે મહારાજાએ પ્રવેશ ના કર્યા, મારું સ્વાગત કરવામાં આવતું હતું.
જોયું કે આવા 6ઠ્ઠી દિવસે સવારે ચા પીવાનો પૈસા નથી, પછી જે તમને પાણી તો પકડાય ટૂંકમાં ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. બસ ટૂંકમાં આવો નિયમ છે કે ગમે તેવું સ્થાન હોય જ્યાં આપણે પહોંચ્યા હોઈએ તો કોઈક દિવસ ત્યાંથી પાછું આવવું જ પડે. અહીં તો ભગવાન કહે છે યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછું ફરવાનું નથી. એટલે આ તો ભગવાન વિરોધાભાસ વસ્તુ કહી રહ્યા છે ને, વિરુદ્ધ વસ્તુ કહી રહ્યા છે. ઇતિ પ્રસિદ્ધમ કથમ ઉચ્યતે તદ્ધામ ગતાનામ નાસ્તિ નિવૃત્તિ. આવી જયારે પ્રસિદ્ધિ છે કે આપણે કશુંક પ્રાપ્ત કર્યું હોય તો વળી પાછું એમાંથી એને છોડવું પડે, તો ભગવાન કેમ કહે છે કે મારા ધામને પ્રાપ્ત કર્યા પછી પાછું ફરવાનું નથી? એવું કેમ કહે છે? એવું ક્યારે કહી શકાય? જ્યારે ખરેખર પ્રાપ્ત ન કરવાનું તો જ કહી શકાય. ભગવાન જયારે એમ કહે છે કે પાછું ફરવાનું નથી, એવું ત્યારે જ કહી શકાય જ્યારે એ ખરેખર પ્રાપ્ત ન કર્યું હોય. બસ આટલું જ કહે છે. શ્રુ તત્ર કારણમ, તો કે ભગવાન હવે 7મા શ્લોકમાં જે કહે છે એમાં વેદાંત લોકોને આવું દેખાય છે ટૂંકમાં. એટલે કહેવાનો ભાવ એ છે કે વાસ્તવમાં એ ધામ કઈ, હે અર્જુન આ ધામ મારું છે, તારા કરતા જુદું નથી, તું જ છે. અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત હૈ. એ ગુણાકેશ અર્જુન, હું જ પ્રાણી માત્રનો આત્મા છું. એટલે ભલે ભગવાન કૃષ્ણ આપણે સુંદર રીતે નિરૂપણ બતાવે હોય, બહુ સુંદર રીતે વૃંદાવનમાં હોય, એમના ભક્તો બધા હોય, બહુ સુંદર, પણ ભગવાન ખરેખર કોણ છે વાસ્તવમાં? એટલે જયારે જયારે આ ભગવાન કૃષ્ણની સુંદરતાના અને બધાનું વર્ણન થતું હોય, લીલાઓનું, અત્યારે કોનું વર્ણન થાય? આત્માનું જ વર્ણન થાય છે. એ ભગવાનની વિશેષતા, આપણી સંસ્કૃતિના વિશેષતા એ જ છે કે આપણે કોઈ મૂર્તિની પૂજા કરતા નથી, કોઈ દેવતા બરોબર છે, ખરેખર આપણે પોતાની પૂજા કરતા હોઈએ. એટલે કે આત્મા દેવતા આમ તો નિર્વિશેષ હોવાના કારણે આપણે એને કોઈ વિશેષતા પ્રદાન કરે ને એની આપણે પૂજા કરીએ. એનો હેતુ એ છે કે આપણો ધ્યેય છે એને આપણે પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. તેથી કારણ કે આ પરમાત્માનું પરમધામ આપણું પોતાનો જ આત્મા હોવાને કારણે વાસ્તવ એને પ્રાપ્ત કરવાનું છે નહીં, માત્ર અપ્રાપ્તિનો ભ્રમ જ દૂર કરવાનો છે. એટલા જ માટે એને પ્રાપ્ત કર્યા પછી પાછું ફરવાનું નથી, કારણ કે એમાં પ્રાપ્તિ નથી. જેમ 10મા છોકરાને પ્રાપ્ત કર્યા પછી ફરી પાછું 9મો બની ન જાય, કારણ કે હંમેશા 10મો હતો. એ જ શ્રુ તત્ર કારણ. તો એનું કારણ સાંભળો તો 7મા શ્લોકમાં પહેલી પંક્તિમાં ભગવાન કારણ સમજાવે છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃષષ્ઠાની ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. મમૈવ, આ બધા શ્લોકો તો બહુ જ છે, વિવાદાસ્પદ શ્લોકો છે. મમૈવ અંશઃ જીવલોકે જીવભૂત સનાતન. મમૈવ અંશઃ, ભગવાન પોતાના શબ્દોમાં કહે છે મારો જ અંશ. તો જીવલો મમૈવ જીવભૂત અંશઃ થઈ ગયો, અપાશ આપી દો, થઈ ગયું. મમ એવ, મારો જ અંશ, જીવભૂત, આ મારો જ અંશ જીવ બની ગયો છે. જીવલોકે, આ જીવ એટલે મનુષ્ય લોકમાં કેવો મારો અંશ છે? સનાતન. મમૈવ સનાતન અંશ જીવભૂત, મારો જ એક સનાતન અંશ આ જીવલોકની અંદર મનુષ્ય લોકમાં જીવ બની ગયો છે. એટલે ભગવાન આ શ્લોકમાં બહુ સ્પષ્ટ રીતે કહે છે, આ શ્લોકમાં વાચ્યાર્થ લેવા જઈએ તો સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે આ જીવ મારો અંશ છે. બહુ સ્પષ્ટતાથી કહે છે. એટલા જ માટે વિશિષ્ટ અદ્વૈતના આચાર્ય એમ કે ભગવાનને જીવ અને ઈશ્વર વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? અંશી સંબંધ. આપણા અંશ છે એ અંશી છે. આમ ભગવાનનો આમ જે દેહ હોય, દેહના એક અંશ હોય, એક નાની નાની પેલી આમ કોષ હોય, નાના બધા હજારો લાખો એવા આપણે કોણ છે? એક પેલા કોષ જેવા છે. અને ભગવાન કેવો છે? ભગવાનના આપણે આવા નાનકડા અંશ છીએ. વેદાંત એ લોકોને પસંદ નથી, અંશ વગેરે પસંદ નથી. એટલા જ માટે એમને ભગવાનની ચિંતા થાય છે. આપણે અંશ છે એ તો બરોબર છે, પણ એમને ભગવાનની ચિંતા એટલી થાય છે કે ભગવાન જો આવી રીતે બધા ટુકડા ટુકડા વહેંચાઈ ગયો હોય તો ભગવાનનું શું થાય વિચારનું?
આપણે આવા અલ્પ છીએ માટે અંશ કહીને આપણે સંતોષ થાય કે હું અંશ છું એમ કહીને મને એમ થાય કે હું મારી જાતને સમજ્યો. પરંતુ આપણે એમ કહીએ કે ભગવાનના અંશ છે ત્યારે ભગવાનની દ્રષ્ટિએ વિચાર્યું શું થાય? ભગવાનના ટુકડા થઈ ગયા કે ના થઈ ગયા? તો ભગવાન કેવો ટુકડા વેચાઈ જ ગયો હોય, ધારો કે ખરેખર વેચાઈ ગયો હોય તો કે ના, એટલા માટે વિશિષ્ટ અદ્વૈત એક છે છતાં અનેકતામાં એકતા. એટલે કાર્યની દ્રષ્ટિએ અનેકતા, કાળની દ્રષ્ટિએ એકતા. જેમ માટી અનેક બધા ઘડામાં વેચાઈ ગઈ હોય તો ઘડાની દ્રષ્ટિએ અનેકતા છે પણ માટીની દ્રષ્ટિએ એકતા છે, એવું પણ કહેવાય. અને વિશિષ્ટ અદ્વૈત કહેવાય છે. વિશિષ્ટ અદ્વૈત અર્થાત અદ્વૈતમાં થોડો વિશેષ ઉમેરે. આ કેવલ અદ્વૈત. કેવલ અદ્વૈત એટલે ઈશ્વરને જીવ વચ્ચે કોઈ પ્રકારનો તફાવત નથી. કોઈ એટલે કહે ને સંસર્ગો વા વિશેષો વા વાક્યાર્થો નાત્ર સંબંધ. ભગવાન તમારો સંસર્ગ હોય, વિશેષ હોય, સંબંધ એવું કશું નહીં. કોઈ સંબંધ પણ નહીં, કોઈ વિશેષતા પણ નહીં. હું ભગવાનનો વિશેષ, ભગવાન મારો વિશેષ છે એવું પણ નહીં. હું સંબંધી છે પણ ત્યારે શું છે? હું જ છું. એટલે કેવું કેવલ એટલે કે અદ્વૈતમાં કોઈ પ્રકારની વિશેષતા, સંકોચ વગરનો અદ્વૈત. અદ્વૈતમાં ભાઈ અંદર સંકોચ શું કામ રાખો? એકતામાં સંકોચ રાખે છે લોકો. એકતા પછી થોડીક વિશિષ્ટ એકતા, એવું શું કરવા? એકતા એટલે એકતા. એટલા માટે અંશ ઇવ અંશ એવું સમજાવે શંકરાચાર્યજી કે જાણે કે મારો અંશ. એમાં એક મદદરૂપ વસ્તુ શું છે? ભગવાન પોતે સનાતન અંશ. એક વિશેષણ ભગવાને આપ્યું. કેવો અંશ છે? સનાતન અંશ છે. અંશ કોને કહેવાય? અંશ જો ખરેખર ટુકડો થયો એ વસ્તુ નાશ પામવાની જ છે. પણ સનાતન એટલે કે અવિનાશી છે. હવે અંશ પણ હોય ને અવિનાશી પણ હોય તો એક વસ્તુ ખોટી હોવી જોઈએ. ક્યાં તો અંશ ના હોય ક્યાં તો સનાતન ના હોય. એટલે આપણે શું કહે? એ સનાતન જાણે કે અંશ. એ અંશ જેવો દેખાય છે, વાસ્તવમાં અંશ નથી. અંશ શું છે? માત્ર દેખાવ છે. એટલે ભગવાન જાણે કે અનેક અંશમાં વહેંચાઈ ગયો છે, વાસ્તવમાં અંશ બન્યા વગર. એ સનાતન રહીને પણ જાણે કે અનેક અંશમાં વહેંચાઈ ગયો છે. એમ કરીએ તો જ આપણને ખરેખર તો આશ્વાસન મળે ને જીવનની અંદર. આપણે અંશ છીએ એવું માનીને આપણે શું આનંદ થાય? હું અંશ છું, અલ્પ છું એવું કરવાથી આપણને શું સંતોષ થાય? કદાચ અત્યારે આપણે એમ લાગે કે હા ભાઈ ટૂંકમાં હું છે, સારો છું, હું આવો જ હોઉં ને, હું કેવો હોઉં, મારી પાસે શું અપેક્ષા? સ્વામી અમે તો સંસારે રહ્યા, બીજી શું અપેક્ષા રખાય? એટલે ઘણીવાર લોકો આવી રીતે જે પોતે પોતાના જે કંઈ ગુણ દોષ વગેરે હોય એના માટે આવા પ્રકારનું એક કારણ આપતો હોય, સમર્થન આપતો હોય કે ભાઈ સ્વામી સંસારમાં રહ્યા આવે અને અમારે તો આવું કરવું જ પડે. તમે આવા કપડાં પહેર્યા છે તો તમારાથી ના થાય. એ વાત બરાબર છે. ચાલો, જેને કપડાં પહેર્યા છે ના થાય એમાં ના નથી, પણ અમે સંસારમાં છીએ માટે અમે આવા છીએ. એટલે એમ કરીને પોતાના અલ્પતા માટે, અસહાયતા માટે આપણે એક આશ્વાસન મેળવતા હોય. ખોટું આશ્વાસન છે ને. હું અસહાય છું એમાં આશ્વાસન શું મળે? અંશના અંશ જ રહેવાનો તો પછી હું કોઈ દિવસ એટલે આ અંશ રહું એટલે કશા પર આધારિત જ રહેવાનું છે ને. એટલે વેદાંતિન લોકોને અંશ વગેરે વસ્તુ જરાય પસંદ નથી. એમને તો પેલા વાક્યો 13મા અધ્યાયમાં ભગવાન બહુ સ્પષ્ટતાથી કહ્યું, ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, દરેક ક્ષેત્રમાં દરેક ઉપાધિમાં હું આત્મા છું. એને પણ અંશ કેવો કહેવાય? દરેકનું અર્થઘટન કેમ કરવું એમ કહે? દરેક કોષનો હું આત્મા છું એમ કહી શકે ચૈતન્ય એમ કહે. એટલે ટૂંકમાં પણ દરેક ઉપાધિમાં હું આત્મા છું. અર્થાત આત્મા અને હુંમાં કોઈ પ્રકારનો તફાવત નથી. બહુ સ્પષ્ટ. અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત હૈ. પ્રાણી માત્રના અંતરમાં પ્રકાશિત થનાર હું આત્મા છું. આત્મા અને પરમાત્મા કોઈ પ્રકારનું અંતર કે કોઈ પ્રકારનો સંબંધ એવું કોઈ રીતે સ્વીકાર્ય નથી. એટલા જ માટે આપણને સ્વીકાર્ય નથી. ચાલો, સિદ્ધાંતને સ્વીકાર્ય ના હોય તો શું? જે હકીકત છે કે આપણે તમે સિદ્ધાંત ગમે તે બનાવો, એટલે કે વાસ્તવિકતાને આપણે નકારી ના શકીએ. ખરેખર એવું પણ આપણને સ્વીકાર્ય છે. ઈશ્વર સાથેનું અંતર આપણને સ્વીકાર્ય હોય તો વાંધો નથી, પણ ભગવાનમાંથી જુદો હોય તો આપણે ખરેખર સ્વીકાર્ય છે. હું તો આપણે વૈકુંઠમાં જઈએ ધારો કે, તોય પણ ભગવાન જુદો હોય ને આપણે જુદા હોય તો એ અંતર તો સારવાનું જ ને. કોણ ક્યાં બેઠું છે પ્રશ્ન ઉપસ્થિત થાય પછી એવું થાય ને.
ભગવાનના ધામમાં ગયા પછી પણ હું ક્યાં બેઠો છું, મને કયું સ્થાન મળ્યું, બધે થાંભલો વાળો આવતો હોય ધારો કે, તો ત્યાં ધારો કે થાંભલા ના હોય તોય પણ આપણે કેટલા દૂર છે, કેટલા નજીક છે, કોણ છે બાજુમાં, ક્યાં બેઠું છે, બધી વસ્તુ મહત્વની બની જાય ને. એટલા માટે અસંતોષ તો રહેવાનો છે. જો હું કઈ સ્વામીજીને વર્ણન કરી તો ઘણું વર્ણન કરતા હોય, પણ અંતર હોય ત્યાં જરા પણ યદા હેવૈષ ઉદરમંતરમ કુરુતે, આમાં જરા પણ અંતર ઉત્પન્ન થાય તો અસંતોષ રહેવાનો છે. આપણી અત્યંત પ્રિય વસ્તુ હોય, આપણે એવું જ ઈચ્છીએ હંમેશા કે એની આપણી વચ્ચે કોઈ અંતર ના હોય. એટલા જ માટે કે આ જીવાત્મા હું અંશ છું એવું લાગે છે, એટલા માટે આપણને એક અંશપણાનું અલ્પતાનો એક ભાવ છે ને કે હું અલ્પ છું, તુચ્છ છું, તણખલું છું. આ જગતની અંદર મારું સ્થાન છું તણખલા જેવું, મારી શી વિશાળ, કોઈને ખબર નથી ક્યારે આવે ને ક્યારે ગયો, કોઈ નોંધ પણ નથી લેતું. આપણા સગાવાલા બિચારા ફોટા વોટા આપીને આમ બે છપાવડા આવે ત્યારે ખબર પડે કે કંઈક થયું ને બેસણું કરીને જયારે જાહેર કરે તો બરાબર છે, બાકી કઈ ખબર નથી પડતી કોણ આવ્યું અને કોણ ગયું. તો આપણે એમ લાગે કે અરે હું આવું છું, મને કોઈ વિષાદ જ નથી, આવું તુચ્છ છું, અલ્પ છું. આમ દરેક મનુષ્યને આવી રીતે અલ્પતાની લાગણી થતી હોવાને કારણે આપણી અલ્પતાને સમજાવવા માટે જ કહેવામાં આવ્યું કે આ જીવ પરમાત્માનો જાણે કે અંશ છે. અંગુષ્ઠ માત્ર પુરુષ હે, એટલે કઠોપનિષદમાં કહ્યું આ પુરુષ કે આત્મા કેવો છે, અંગુઠા જેવડો છે. ઈશાનો ભૂત ભવ્ય છે. પછી બીજી પંક્તિમાં શું કહે છે, જેને અંગુઠા જેવડો માનવામાં આવે છે વાસ્તવમાં કહ્યું છે ઈશાનો ભૂત ભવ્ય છે. આ ભૂત અને ભવિષ્યનો ઈશાન છે, અર્થાત સર્વકાળની દેશની મર્યાદાથી પર છે. એ ભગવાનની સનાતન કહે છે કે વાસ્તવમાં જેને અંશ માનવામાં આવે છે એ તો સનાતન છે, ચિરંતન છે. પછી તો કથા સંસારની છે. આ 7મા શ્લોકની બીજી પંક્તિની વાણીને સંસારની કથા છે. એટલે જ કહેવામાં આવ્યું ગંતુઃ જીવસ્ય ગંતવ્ય બ્રહ્મ અભિન્નત્વાત. આ જીવ જે જનારો છે ને બ્રહ્મ પ્રાપ્ત કરવાનું છે, બંને વાસ્તવમાં એક જ હોવાને કારણે જવું એ તો માત્ર ઔપચારિક છે. ભગવાન કહે કે મને પ્રાપ્ત કરીને તો ખરેખર પ્રાપ્ત કરવું ઔપચારિક રીતે કહેવામાં આવ્યું, અને વાસ્તવમાં કોઈ પ્રાપ્તિ નથી અને વાસ્તવમાં તેથી કોઈ વિયોગ પણ ના. તો અંતર કેવું છે, અજ્ઞાનનું અંતર છે. એ અંતર દૂર થયા પછી એક અજ્ઞાન વસ્તુ એવી છે જે દૂર થયા પછી પાછી ના આવે. બાકી બધી વસ્તુને આપણે હટાવે તો પાછું આવે, દરેક વસ્તુ. એક વસ્તુ એવી છે જે પાછી ના આવે. અંધકાર એ કેવો છે કે જ્યાં પાછો ના, પ્રકાશ થયો એટલે અંધકાર પાછો ના આવે. તેમ એકવાર જ્ઞાન હોય અજ્ઞાન પાછું ના આવે, બાકી બધી વસ્તુ પાછી આવે પેલા ભૂતની જેમ. પણ એક અજ્ઞાન વસ્તુ એવી છે જે ક્યારે પાછું ના આવે. અંતેથી મારી એને ઈશ્વર છે અંતર શેનું છે, અજ્ઞાન. અંતે અજ્ઞાનનું અંતર જવાને કારણે પછી એ પાછું ન આવે, માટે ફરી અંતર ઉત્પન્ન થાય. પાછું ન એટલે ફરી અંતર ઉત્પન્ન ના થાય. તસ્યાહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. હું ક્યારે એની દ્રષ્ટિથી બહાર જતો નથી, એ ક્યારે મારી દ્રષ્ટિથી બહાર જતો નથી. તો ભાષ્યમાં સમજાવે છે મમૈવ પરમાત્મનઃ અંશઃ ભાગઃ અવયવઃ એકદેશઃ ઇતિ અનર્થાંતરમ જીવલોકે જીવાનામ લોકે સંસારે જીવભૂતઃ ભોક્તા કર્તા इति प्रसिद्धः सनातनः. तो खाली शब्दનો અર્થ આપ્યો. મમ એવ, મમ એટલે પરમાત્માનો અંશ, અંશ એટલે ભાગ, અવયવ, એક દેશ. આ બધા એક જ શબ્દ, એક જ અર્થવાળા શબ્દો છે, પર્યાય શબ્દો છે. જીવલોકે જીવાનામ લોકે, સંસારની અંદર. જીવભૂત જીવ સ્વરૂપ એટલે કર્તા ભોગતા વગેરે જે પ્રસિદ્ધ છે. ભગવાન કહે છે કે આ જગતની અંદર કર્તા ભોગતા સુખી દુઃખી નામે જે પ્રસિદ્ધ છે એવું જે જીવ છે એ જાણે કે મારો અંશ છે.
शेष यह प्रविष्ट आनखाग्रेभ्य। जब बृहदारण्य के ऊपर इसमें कहू शेष यह प्रविष्ट शेष ये परमात्मा यहां प्रवेश करो आनखाग्रेभ्य नखना अग्रभाग સુધી। એમ કહેવામાં આવે કે આ દેહની અંદર પણ જે ચેતન છે એ ચેતન વાસ્તવમાં પરમાત્મા જ છે, બીજું કોઈ નથી. તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત. તૈત્રીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આ ઉપાધિનું સર્જન કરીને પરમાત્મા એમાં પ્રવેશ કર્યો. અર્થાત અત્યારે જે કર્તા ભોગતા સુખી દુઃખી એ રૂપે અત્યારે જે ઉપલબ્ધ છે વાસ્તવ કોણ છે? એ પરમાત્મા જ છે. ઈશ્વર એવ શરીરધારી. ઈશ્વર જાણે કે આ શરીર ધારણ કર્યું હોય અને જીવ રૂપે વ્યવહાર કરી રહ્યા છે. એટલે કે જીવભૂત હૈ ભોગતા કરતા એથી પ્રસિદ્ધ હૈ. તો કેવી રીતનો આ પ્રવેશ કેવો છે? ભગવાને આ દેહમાં પ્રવેશ કર્યો એટલે શું? કઈ રીતે પ્રવેશ કર્યો? તો આગળ કહે શંકરાચાર્યજી યથા જલ સૂર્યક सूर्यांश जल निमित्त अपाये सूर्यमेव गत्वा न निवर्तते तथा अयमपि अंशः तेनैव आत्मना संगच्छति एवमेव यथावा घटादि उपाधि परिच्छिन्न घटादि आकाश आकाशांश सन् घटादि निमित्त पाए आकाशं प्राप्य न निवर्तते इत्येवं अतः उपपन्नम् उक्तम यद्गत्वा न निवर्तन्ते इति. अंश केવો છે? શંકરાચાર્ય મહારાજ દ્રષ્ટાંત આપે છે યથા જલ સૂર્યક. જેવી રીતે જળની અંદર પડેલું સૂર્યનું પ્રતિબિંબ. સૂર્ય કહ આ ક પ્રત્યય લગાવો. ક પ્રત્યય શાના માટે છે? કુત્સિત નિંદાના અર્થમાં અલ્પતાના અર્થમાં. જેવી રીતે સૂર્યએ જળમાં પ્રવેશ કર્યો હોય પ્રતિબિંબ રૂપે. તો ખરેખર એ કેવો પ્રવેશ? આપણે એમ જ લાગે કે જાણે કે જળમાં સૂર્યએ પ્રવેશ કર્યો એવું લાગે ને. સૂર્યનું પ્રતિબિંબ છે જળમાં, બસ એ રીતનો પ્રવેશ. એવું નહીં કે સૂર્ય ખરેખર જળમાં પ્રવેશ કરે છે, પણ જાણે કે પ્રવેશ કરતો હોય એવી રીતે. સૂર્યાંશ જલ નિમિત્ત પાએ સૂર્યમેવ ગત્વા. આ સૂર્યએ જળમાં પ્રવેશ કર્યો. જયારે જળ સુકાઈ જાય ત્યારે પેલા પ્રતિબિંબનું શું થાય? જલ નિમિત્ત અપાય. એટલે સૂર્ય બિચારો અંશ જેવો દેખાય જ છે. આ પ્રતિબિંબ શું છે? સૂર્યનો અંશ છે, પણ સૂર્ય અંશ જેવો દેખાય છે. એ દેખાવ જ છે એમ શા માટે કહેવાય? કારણ કે જેને કારણે દેખાય છે એ કારણ દૂર થઈ જાય તો દેખાવ પણ દૂર થઈ જાય. એ પેલા પાત્રની અંદર જળ જે છે જળને કારણે સૂર્ય પેલો અંશ જેવો દેખાય છે. જેટલા પાત્રો હોય એટલા પાત્રમાં સૂર્ય જાણે કે એક એક અંશમાં વહેંચાય ગયા એમ દેખાય. પણ ખરે અનેક પણ કેવું છે? જેમ દેખાવ છે. તેથી શેને કારણે દેખાવ છે? પેલું જળ જે છે એ દેખાવનું કારણ છે. એટલે જળ નિમિત્ત અપાય. આ જળરૂપી નિમિત્ત જયારે દૂર થઈ જાય કે તો પાણી ઢોળી દે કે પાણી સુકાઈ જાય. સૂર્ય પછી પ્રતિબિંબ ક્યાં જાય છે? સૂર્યમેવ ગત્વા. સૂર્યને પ્રાપ્ત કરે છે. એવું ખરેખર થાય છે? એક બહુ વિચારવા જેવી વસ્તુ છે કે આવી રીતે ડોલમાં સૂર્યનું પ્રતિબિંબ પડ્યું હોય અને ડોલનું પાણી ઢોળી દઈએ તો પ્રતિબિંબ ક્યાં ગયું? પાછું ગયું? કેવી રીતે ગયું? કયા માર્ગે ગયું? ઉત્તરાયણ માર્ગે ગયું? દક્ષિણાયનમાં કયા માર્ગે ગયું? કયા માર્ગે ગયું? એ કોઈ માર્ગે એટલા માટે ગયું નથી કારણ કે એ હતું ત્યારે પણ વાસ્તવમાં ન હતું. એ માત્ર શું હતો? આભાસ જ હતો. એટલા માટે એમ પણ ન કહેવાય કે પેલું પ્રતિબિંબ સૂર્યમાં ગયું. પણ પ્રતિબિંબ નથી એટલે કશુંક તો કહેવું પડે ને. ક્યાં ગયું? તો સૂર્યમાં ગયું. ક્યાં ગયું? ભગવાનને ઘેર ગયા. આપણે એમ કહી દઈએ કેવી રીતે? તો આ પ્રતિબિંબ ક્યાં ગયું? સૂર્યમાં મળી ગયું એમ કહેવાય. ત્યાંથી આવ્યું હતું ત્યાં મળી ગયું. આવવાનું પણ આભાસ છે, મળવાનું પણ આભાસ છે.
જલ નિમિત્ત અપાય સૂર્યમેવ ગત્વા ન નિવર્તતે, અને પછી પ્રતિબિંબ મળી સૂર્યને મળીને ક્યારે પાછું નથી આવતું, જળ જતો રહ્યું. તથા અયમપી અંશઃ તેનૈવ આત્મા સંગચ્છતિ એવમેવ. તેવી રીતે આ જીવ પણ કોઈ પેલા પ્રતિબિંબ સમાન છે, એની અલ્પતા એક આભાસ છે, એ માત્ર આભાસ અલ્પતા જ દૂર થાય છે. અલ્પતા જે દુઃખ એટલે મિથ્યા વસ્તુ દૂર થતા પાછી ના આવે, અને તેથી ફરી પાછીની અલ્પતા પાછી નથી આવતી. અને પ્રતિબિંબવાદ કહેવામાં આવે છે. પ્રતિબિંબનું દ્રષ્ટાંત આપ્યું. યથાવા ઘટાદિ ઉપાધિ પરિચ્છિન્ન. અથવા એક ઘડો હોય, એ ઘડાની અંદર પેલું નાનકડું આકાશ છે, આપણે કહીએ ઘટાકાશ. એ ઘટરૂપી ઉપાધિથી મર્યાદિત થયેલું ઘટાકાશ. આકાશાંશ, એને પણ આકાશનો અંશ કહેવાય. તો એક વ્યાપક આકાશ છે. અમે 100 ઘડા હોય તો દરેક ઘડાની અંદર એક નાનકડું એક આકાશ છે, અને આપણે કહીએ આકાશનો અંશ છે. ઘટાદે નિમિત્ત અપાય. ઘડો તૂટી જાય તો ઘટાકાશ ક્યાં જતું રહે? મહાકાશમાં મળી ગયું. એવું ખરું ને? ઘટાકાશ મહાકાશમાં મળી ગયું. આ ઘટરૂપી ઉપાધિ નષ્ટ થઈ જતા ઘટાકાશ મહાકાશમાં મળી જાય કે ના મળી જાય? તો આપણને લાગે. એટલા માટે ઘડો જયારે હોય તો આપણે એમ લાગે કે આ પેલું ઘટાકાશ છે, જુદું છે ને, પેલા આકાશ કરતા ઘટાકાશ જુદું છે એમ લાગે. એટલે એ ખરેખર મળી શું છે? એ જુદાપણાનો ખ્યાલ જતો રહે છે. જો કંઈક જતું રહે છે ખરું. શું જતું રહે છે? જુદાપણાનો ખ્યાલ જતો રહે છે. એ જ મહત્વનું છે ને. એ જુદાપણાનો ખ્યાલ જ દુઃખ આપનારો છે, અને ખ્યાલ જતો રહે તો દુઃખ જતું રહે. તો દુઃખ શાને મળે જન્મે છે? એ ખ્યાલથી જન્મે છે. દુઃખ કેમ જતો રહે? ખ્યાલ જતો રહે. એટલે બસ આ ખ્યાલ જ દૂર કરવાનો છે. કોઈક રીતે આપણા મનમાં ખ્યાલ ભરાઈ ગયો છે કે હું જીવ છું, ખ્યાલ દૂર થાય એટલે કામ પતી ગયું. એટલા જ માટે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ અને ખ્યાલ નથી હોતો ત્યારે પણ આપણે કઈ ત્યાં ચિંતા કે તકલીફ હોતી નથી. એટલા જ માટે લોકો આ ખ્યાલ નથી કે હવે એક જ રીતે આ ખ્યાલ દૂર થાય. આ ખ્યાલનું કારણ દૂર કરીએ તો અજ્ઞાન, અવિવેક. પણ લોકો આ ખ્યાલમાંથી મુક્ત થવા માટે સતત ઝંખી રહ્યા છે ને. માણસો શું કરે છે? આપણે સુષુપ્તમાં જેમ આપણે યાદ ભૂલી જઈએ ને, તેમ દરેક માણસ આ ખ્યાલને પોતાને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ માણસ આપણે જાણીએ છીએ કે માણસ ધારો કે કોઈ શરાબ વગેરે પીતો હોય તો શું એ ભૂલવા માટે જ ને. પછી કોઈ માદક પેલા પીણા હોય કે પેલા કયા જાત જાતના પેલા ડ્રગ્સ, જાત જાતના પેલા શું કે એવા પદાર્થો લેતા હોય, હા કેફી પદાર્થો લેતા હોય, બધું તો શેના માટે? ખાલી આ પેલા અંશપણાને ભૂલવા જ માટે, બીજું કઈ નહીં. તો આપણને થાય છે કે કેવાય, પણ આપણે પણ એવું જ કરીએ. આપણે ટીવી જોતા હોય, આપણે તો કેફી પદાર્થ ના લેતા હોઈએ, પણ આપણે ધારો કે નૃત્ય કરતા હોઈએ, ગરબા ગાતા હોઈએ, ટીવી જોતા હોઈએ, સિનેમા જોતા હોઈએ, પાર્ટીમાં જતા હોય, કશું કરતા હોઈએ. એ શેના માટે કરતા હોઈએ છીએ? જેથી એટલા વખત પૂરતો આપણે પેલા અંશનો અલ્પતાનો ખ્યાલમાંથી મુક્ત થઈ જાય. બસ એટલું જ છે. એટલે આપણે આપણી દરેક પ્રવૃત્તિ જો આપણે તપાસીએ તો છેવટે આપણી જાતમાંથી ભૂલી કેવી રીતે જઈએ એનો જ પ્રયત્ન હોય છે. પેલા લોકો જરા સ્થૂળ રીતે પ્રયત્ન કરતા આપણે એમને બકાત કરે કે આ તો આવા છે, વ્યસની લોકો છે. પણ ખરેખર તો દરેક મનુષ્ય આ જગતના સુખો દ્વારા આવું જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાછું આવી ગયા છે ત્યાં ગત્વા નિવર્તતે. એટલે મધુસૂદનજી પણ સમજાવે છે, સદા સૌમ્યતા સંપન્ન ભવતી. માણસ દરરોજ એવો અનુભવ કરતો હોય છે જયારે એનો અંશ પણ જતો રહે ક્યાં? ગાઢ નિદ્રામાં. તો ભગવાન તો કહે છે કે ભાઈ યદ ગત્વા નિવર્તનતે. ખરેખર તો આપણે ગાઢ નિદ્રામાં ભગવાનના ધામમાં જ હોઈએ છીએ. અહરહર બ્રહ્મ ગમયતી. પ્રશ્નોપરિશ્નમાં કહ્યું કે આપણા ઉદાહરણ વાયુ છે ને રોજ જે આપણે બ્રહ્મલોકમાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં આપણે મિલન થાય. કોની સાથે મિલન થાય? ભગવાન સાથે એકતા થઈ જાય છે. અને તો પાછા કેમ આવીએ છીએ? એટલા જ માટે કે એકતા છે જ, પરંતુ આ અનેકતાનો કે જે જુદાઈનો ખ્યાલ ઉત્પન્ન કરવાનું અજ્ઞાન જે છે એ સુષુપ્તિમાં રહી જતું હોવાને કારણે ભાઈ જાગ્રત થઈએ પછી જુદાઈ આવી જાય. શું આવે? જુદાઈ નહીં, જુદાઈનો ખ્યાલ આવી જાય. એટલે જુદાઈનો ખ્યાલ ઉત્પન્ન કરનાર અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી આ ચક્ર ચાલ્યા કરે. એટલે સ્વામી દયાનંદ મહારાજ હંમેશા કહે કે અનુભવ થાય પૂરતો નથી, પણ એની એક સમજ જોઈએ. માત્ર અનુભવ પૂરતો નથી. ભગવાન એક થઈ ગયા
એ અનુભવમાં પૂરતા રોજ એક થઈએ છીએ આપણે. એક સમાજમાં પણ એક થઈ શકીએ, સુશ્રુતમાં એક થઈ જતા, એક થઈ જવું પૂરતું નથી, પરંતુ આપણે એક છીએ એ પ્રકારનું જ્ઞાન જરૂરી છે. નહીં તો વળી પાછા આપણે જુદા જાણે કે થઈ જતા હોઈએ છીએ. એટલે ઘટાદિ નિમિત્ત અપાય આકાશામ પ્રાપ્ય ન નિવર્તતે. પરંતુ જે કારણથી આ જુદાઈ ઉત્પન્ન થઈ હોય એ કારણ દૂર થઈ જાય તો જુદાઈ જતી રહે અને વળી પછી પાછી નથી આવતી. ઇત્યેવ મતઃ ઉપન્નમ યદ ગત્વા નિવર્તન્તે ઇતિ. અને માટે ભગવાને જે કહ્યું કે જે પ્રાપ્ત કરીને પાછા નહીં ફરતા એ બરોબર જ છે. જેમ ઘટાકાશ મહાકાશને પ્રાપ્ત કરીને પાછું ન ફરે, જેમ સૂર્યનું પ્રતિબિંબ સૂર્યને પ્રાપ્ત કરીને પાછું ન ફરે, એટલા જ માટે કે ખરેખર સૂર્ય અને સૂર્યના પ્રતિબિંબ વચ્ચે અંતર હતું નહીં, કે ઘટાકાશ મહાકાશ વચ્ચે ખરેખર જુદાઈ ન હતી, માત્ર જુદાનો એક ભ્રમ હતો, એ દૂર થાય છે. અને જ્ઞાનથી ભ્રમ દૂર થાય પછી ક્યારે પાછો ન આવે. એટલા માટે ભગવાને કહ્યું કે જે સ્થાન પ્રાપ્ત કરીને પાછા ફરતા નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત્. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः. मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. तद्मो परमं धाम. धाम तेजरूपं पदम. मारा तेज रूप अर्थात ज्ञान स्वरूप चैतन्य स्वरूप पद अर्थात स्वरूप है. भगवान कहते कि मारो स्वरूप केवु है तेज स्वरूप ज्ञान स्वरूप. साधु साधु तो तेज नहीं परंतु ज्ञान स्वरूप चैतन्य. न तद्भासयते सूर्य है जेने सूर्य प्रकाशित करतो नहीं. न शशांको न पावक है चंद्रमा ने प्रकाशित करतो नहीं कि अग्नि ने प्रकाशित करतो नहीं. अर्थात आ बधा प्रकाशको जगतना पदार्थों ने प्रकाशित करवा माटे छे परंतु ए बधा मारा स्वरूप ने अर्थात चैतन्य ने प्रकाशित करता नहीं करी शकता नहीं कारण के ए चैतन्यना प्रकाश वेद प्रकाशित छे. એ પછીથી કહેવામાં આવશે.
એમ કહીને ભગવાન કહ્યું કે મારો પરમધામ મારું સ્વરૂપ છે, વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. યદ ગત્વા નિવર્તન્તે, જગતમાં એક જ વસ્તુ એવી છે ચેતનાત્મક હોય અને એ છે આત્મા. બાકી બધી વસ્તુ જળ છે. એક આત્મા માત્ર ચેતન છે. ભગવાન જયારે એમ કે અમારા ચૈતન્યને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ વગેરે પ્રકાશિત કરી શકતા નથી. એટલે ગઈ ચર્ચા કરી, સૂર્ય એટલે ચક્ષુનો દેવતા છે, સર્વ જ્ઞાનેન્દ્રિયો. ચંદ્ર અર્થાત મનના દેવતા એટલે કે મન. અગ્નિ એટલે વાણીના દેવતા. એટલે કે આત્મા અર્થ હું એ જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, મનનો પણ વિષય નથી, વાણીનો પણ વિષય નથી. યદ વાચા અનભ્યુતમ યેન વાગ અભ્યુદ્યતે, જે વાણી વડે પ્રકાશિત ન થાય પરંતુ જેને કારણે વાણી પોતાના શબ્દને પ્રકાશિત, પરસોને પ્રકાશિત કરી શકે. યન મનસા ન મનોતે યેન આહુર મનોમતમ, જેનું મન વડે મનન ના થઈ શકાય પણ જેને કારણે મન મનન કરે છે. એ ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષ પશ્યતિ, ચક્ષુ વડે જોઈ ન શકાય પરંતુ જેના કારણે લોકો ચક્ષુને જુએ છે. અંતેથી આત્મા આ બધાના જ્ઞાનનો વિષય નથી, પણ એ આવશ્યકતા પણ નથી, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. હું સ્વયં પ્રકાશ છું. તેથી આ બધા કરણોથી પ્રકાશિત થતો નથી, અર્થાત આ બધા કરણોથી પ્રકાશિત થવાની આવશ્યકતા નથી. હું સ્વપ્રકાશ ચૈતન્ય છું, એટલે આત્મા છું. એક જ વસ્તુ જગતમાં ચેતન છે તે છે હું. એ આપણે જાણીએ છીએ. આ હું વિશે આપણા મનમાં બીજા ગમે તે ખ્યાલ હોય, હું સ્ત્રી છું, પુરુષ છું, સારો છું, ખરાબ છું, ગમે ખ્યાલ હોય, પણ હું વિશે એક વસ્તુ સ્પષ્ટ છે કે હું ચેતન છું. એમાં કોઈ શંકા નથી. હું સ્વયં ચેતન છું અને ચેતનથી પ્રકાશિત થનારા બધા પદાર્થો જળ છે. એટલે એક જ ચેતન છે જગતમાં. તો હું ભગવાન કહે કે હું છું. આમ ભગવાન કહે છે હું આત્મા છું, સ્વયં પ્રકાશ છું. આમ જીવ અને બ્રહ્મના ઐક્યની ભગવાને વાત કરી. યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમાં, જેને પ્રાપ્ત કર્યા પછી આ સંસારમાં આ જ્ઞાની પુરુષો પાછા ફરતા નથી. એટલે 7મા શ્લોકના પ્રારંભમાં શંકરાચાર્ય મહારાજે પ્રશ્ન ઉપસ્થિત કર્યો. યદ ગત્વા નિવર્તન્તે ઇતિ ઉક્તમ, કહેવામાં આવ્યું કે જ્યાં ગયા પછી પાછા ફરતા નથી એમ કહેવામાં આવ્યું. નनु સર્વાય ગતિ આગત્યંતા, પણ નિયમ એવો છે કે ગતિમાંથી આગતિ થવાની છે. શ્લોક વાંચેલો. સર્વે ક્ષયાંતા નિશયા પતાંતા સમુચ્છયા સંયોગા વિપ્રયોગાંતા મરણાંતમ જીવિતમ. જે આપણે બધું સંચય કર્યું હોય એનો ક્યારેક ક્ષય થવાનો જ છે. દરેક સંચિત કરેલી વસ્તુનો ક્યારેક ક્ષય થવાનો છે. સમુચ્છયા, જે વસ્તુ ઊંચી ગઈ છે ક્યારેક નીચે પડવાની છે. વિપ્રયોગાંતા સંયોગા, દરેક સંયોગ છેવટે યોગમાં પરિણમવાનો છે. મરણાંતમ જીવિતમ, અને દરેક જન્મેલી વસ્તુનું મરણ થવાનું એવો નિયમ છે. તો એ અમારે મહારાજે સંયોગા વિપ્રયોગાંતા આમાં આવતું હશે. આ શ્લોકમાં તો ના આવ્યું કે પણ આ છે સંયોગા વિપ્રયોગાંતા એવું કહ્યું. એટલે જવું એવું ટૂંકમાં આપણે જઈએ પરમધામમાં, ત્યારે ભગવાનનો સંયોગ થાય. જવા જો ભગવાનના પરમધામમાં જવાને કારણે ભગવાન સાથે સંયોગ થતો હોય તો વિરોધ થવાનો છે. એટલે સર્વાય ગતિ આગત્યંતા એમ કોઈ ઉમેર્યું. બધી જ ગતિ હંમેશા આ ગતિમાં પરિણમે. જઈએ તો પછી આવવાનું થાય જ. જે કારણથી હું ગયો હોઉં એ કારણ સમાપ્ત થઈ જતા આવવાનું થાય. ઇતિ પ્રસિદ્ધમ, આ તો પ્રસિદ્ધ છે. ભગવાન કહે છે યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછા ફરતા નથી. તો આપણો પ્રસિદ્ધ નિયમ છે એનું ઉલ્લંઘન થયું. ગયા હોય નહીં પાછા ફરવાનું છે. તો ભગવાન એવું કેવી રીતે કહી શકે ગયા છતાં પાછા નથી ફરતા? એવું કેવી રીતે બને? કથમ ઉચ્યતે તદ્ધામ ગતાનામ નાસ્તિ નિવૃત્તિ હેતુ. તો ભગવાન કેવી રીતે કહી શકે કે ભગવાનના ધામમાં એ ગયેલા હોય એની નિવૃત્તિ થતી નથી? કારણ કે જે ગયા હોય એને પાછું આવવું જ પડે. તો કયા પ્રકારનું જવાનું આવે છે? કયાનો ભાવ છે? કારણ કે ભગવાન આ શબ્દનો પ્રયોગ કરે છે યદ ગત્વા નિવર્તન્તે, જ્યાં જઈને કોઈ પાછું ફરતું નથી. આપણે એમ જ લાગે કે ભાઈ કંઈક જવાનું છે, કંઈક ગતિ છે, ત્યાં ગયા બી પાછા નથી ફરવાનું એવું આપણને લાગે. સૂર્યાદિ પ્રકાશ્યમ અર્ચિરાર્ધ માર્ગમ,
તો ઘણી વાર એવું થાય ને, પેલો એક માર્ગ છે, અગ્નિ જ્યોતિ અહ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ, એક પ્રકાશમય માર્ગ છે, ઉત્તરાયણ માર્ગ કહેવામાં આવે છે. એ માર્ગે બ્રહ્મલોક કે પછી સત્યલોકાદુપરીતનમ અપ્રાકૃતમ વૈષ્ણવમ પદમ. એટલે ભક્તો એમ માને, ભક્તો એટલે ઉપાસકો એમ માને કે આ બધા એ લોક છે બ્રહ્મલોક, એથી પણ પર. આમ તો શાસ્ત્રમાં બધા 7 ઉપર લોક કહેવામાં આવે, ભૂ ભુવ સુવ મહા જન તપ સત્યમ. તો સત્યલોક છે, અરે એ તો બરાબર, સત્યલોકાદુપરીતનમ, સત્યલોકથી પણ ઉપર. અપ્રાકૃતમ વૈષ્ણવમ પદમ, ભગવાન અપ્રાકૃત, પ્રકૃતિમાં અપ્રાકૃત વિષ્ણુ ભગવાન પદ છે. નિત્યમ, એ પદ નિત્ય છે. દેશાંતરે બી અસ્તિ તદ્ગત્વા પુનઃ ન નિવર્તન્તે. ઘણા એમ માને છે કે મૃત્યુ પછી જો ભગવાનની ભક્તિ કરવી હોય તો મૃત્યુ પછી ભગવાનને ધામમાં જઈએ. શ્રીનાથજી લઈ આજે તારા ધામમાં. ભગવાનનું ધામ કેવું? આ સત્યલોક બધા પર. એ ટૂંકમાં અન્ય દેશમાં છે, અહીં નથી, ત્યાં છે. પરંતુ એ ધામ એવું છે કે ત્યાં પહોંચ્યા પછી પાછા ફરવાનું ના હોય, એવું કેટલાક માને છે. તો કે ના, એ તો શક્ય નથી. જો પહોંચવાનું હોય તો પાછા ફરવાનું હોય. એમાં ધામનો કોઈ પ્રકારની અવગણના કરવાનું કે એને ઉતારી પાડવાનો હેતુ નથી, પણ સામાન્ય નિયમ એવો છે કે પહોંચવાનું હોય તો હંમેશા આવવાનું થાય. તો ભગવાન કહે છે કે જ્યાં ગયા પછી આવતા નથી, તો કેવું ધામ હશે અને કેવું પહોંચવાનું હશે? એનો અર્થ એ કે પહોંચવાનું જે છે કે જવાનું, એ જવાનું ઔપચારિક હોવું જોઈએ. અને તદ ધામ, પેલું ધામ, એ તદ એટલે તે ધામ, એ તે પણ ના હોવું જોઈએ, તો જ આવું થાય. એ સમજાવવા માંગે છે, માટે આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો. શું તત્ર કારણ મમૈવ ઇતિ મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનુષ્યસ્થાન. તો આ રીતે મમૈવ અંશ, મારો એક સનાતન અંશ, ભગવાન કે મારો એક સનાતન અંશ જીવલોકે જીવભૂત. આ જીવલોકે એટલે કે સંસારની અંદર જીવ બનેલો છે. મારો એક સનાતન અંશ આ સંસારમાં જીવ બનેલો છે. આપણે વાંચ્યું ભાષ્ય ગયું, ચાલો વાંચીએ 7મા શ્લોકથી 7મા શ્લોકનો 370 પાનું વાંચેલું છે. હા. મમ એવ પરમાત્મનઃ અંશઃ ભાગઃ અવયવઃ એકદેશઃ ઇતિ અનર્થાંતરમ જીવલોકે જીવાનામ લોકે સંસારે જીવભૂતઃ ભોક્તા કર્તા इति प्रसिद्धः सनातनः यथा जलसूर्यकः सूर्यांशः जलनिमित्तापाये सूर्यमेव गत्वा न निवर्तते तथा अयमपि अंशः तेनैव आत्मना संगच्छति एवमेव यथा वा घटादि उपाधि परिच्छिन्नः घटाद्याकाशः आकाशांशः सन् घटादि निमित्त अपाये आकाशं प्राप्य न निवर्तते इत्येवम् अतः उपपन्नम् उक्तम् यद्गत्वा न निवर्तन्ते इति मम एव परमात्मनः अंशः भागः अवयवः एकदेशः इति अनर्थांतरम् अंश को भाग को अवयव को एक देश को आ બધા શબ્દોના એક જ અર્થ છે. એટલે કે મારો એક અંશ કે મારો એક ભાગ, મારો એક અવયવ, મારો એક દેશ. જીવ લોકે જીવાનામ લોકે સંસારમાં જીવભૂત એ જીવ બનેલો છે. ભોગતા કરતા એ પ્રસિદ્ધ
તો આ જગતની અંદર કર્તા ભોગતા એ રીતે પ્રસિદ્ધ છે. ભગવાન કહે છે કે એ મારો પરમાત્માનો એક અંશ છે. પણ કેવો છે? સનાતન. બસ આ એક મહત્વની વસ્તુ છે. બાકી આવું કહીને ભગવાન બહુ ગૂંચવડો ઉભો કરે. જીવ અંશ કયો એમ કહીને આમ તો 13મા અધ્યાયમાં સ્પષ્ટ કહ્યું, ક્ષેત્રજ્ઞમ ચાભિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. બધી જ ઉપાધિમાં હું જ ક્ષેત્રજ્ઞ છું, આત્મા છું એમ સ્પષ્ટ કહ્યું. ત્યાં કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી. પણ જીવભૂત મમ એવ અંશ. હવે આ વસ્તુ નથી, આગળ મોટો નથી અવાજ, વોલ્યુમ અંશ. ધરતા ચર્ચા કરી. અંશ શા માટે કહેવામાં આવે છે? કારણ કે આપણે જાણીએ કે પરમાત્મા અંશ હોઈએ એવું આપણે લાગે છે. પરમાત્મા મહાન હોય અને આપણે અલ્પ છીએ. પરમાત્મા મહાન ચૈતન્ય છે અને આપણે અલ્પ ચૈતન્ય છે. હું ચૈતન્ય છું એવું તો હું જાણું છું, છતાં પણ મારો અલ્પતા છે. એનું ચૈતન્ય અંશ, સ્પાર્ક્સ ઓફ કોન્શિયસનેસ. એટલા બધા કોન્શિયસનેસ, ચૈતન્યના સ્પાર્ક્સ તણખાવા છે. હું જાણે કે ચેતનાનો તણખો છું એવું લાગે છે. હું ચેતન છું, પણ ચેતનમાં એક અલ્પતાનો અંશ આવી ગયો. એટલે આપણો જે અનુભવ છે કે હું અલ્પ છું, એ અલ્પતાને સમજાવવા માટે ભગવાન અંશ શબ્દ વાપરે છે. અને એને સમજાવવા માટે સનાતન અંશ આવે છે કે જે પોતાને અંશ માને છે વાસ્તવમાં સનાતન છે. સનાતન અને અંશ આ બંને પરસ્પર વિરોધી શબ્દ એટલા માટે છે કે જે અંશ હોય સનાતન ના હોઈ શકે, સનાતન અંશ ના હોઈ શકે. એને સનાતન ચિરંતન કહેવાય, જે દેશની કાળની મર્યાદિત ઉપર છે. અંશ હોય એટલે હંમેશા દેશમાં મર્યાદિત હોય, દેશમાં એટલે કાળમાં મર્યાદિત થવાનો, અંદરથી ક્યારેક એનો વિનાશ થવાનો હોય. જે અંશ હોય સનાતન ના હોય અને સનાતન અંશ ના હોય. બંને કઈ વસ્તુ સાચી? પેલા તો સનાતન હિવા, જે અંશ, જે જીવને ઈશ્વરનો અંશ માને છે કે સનાતન તો કહેવા માટે કહ્યું છે. કારણ કે સનાતન કેમ છે? જે જીવ તો એક ઉપાધિ બીજી ઉપાધિ ચાલ્યા જ કરતો, મારે સનાતન છે. વેદાંત લોકો સનાતન મુખ્ય શબ્દ, અંશ ગૌણ શબ્દ. અંશ એવા જાણે કે મારો અંશ. એવું તો પછી ભગવાન અંશ શબ્દનો પ્રયોગ કેમ કરે? કારણ કે પોતાનો અંશ માને છે એટલા માટે. કારણ કે જીવ પોતાને જાણે કે ઈશ્વરનો અંશ એમ માને છે, માટે ભગવાન અંશ શબ્દનો પ્રયોગ કરે. તો સમજાવે છે કે તું જે અંશ માને એ સનાતન છે, અંશ નથી. એટલે શંકરાચાર્ય કયા પ્રકારનો અંશ? યથા જળ સૂર્યત સૂર્યાંશ જલ નિમિત્ત અપાય સૂર્યમેવ ગત્વા ન નિવર્તતે. જેમ જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડ્યું હોય, એ પ્રતિબિંબ સૂર્યનો અંશ છે. એટલા માટે છે કે જેટલા જળના પાત્રો હોય બધા પાત્રોમાં સૂર્યનું પ્રતિબિંબ પડે. એમ લાગે જાણે કે સૂર્ય અનેક બધા પાત્રોમાં પ્રતિબિંબ હસાઈ ગયો. એટલા માટે પ્રત્યેક પ્રતિબિંબને આપણે જાણે કે સૂર્યનો અંશ કહી શકીએ. સૂર્યાંશ જળ નિમિત્ત અપાય. તો જળરૂપી નિમિત્ત, આ જળરૂપી નિમિત્તને કારણે પેલું પ્રતિબિંબ છે. એ સૂર્ય અનેક અંશમાં વહેંચાઈ ગયો હોય એનો અર્થ એ કે સૂર્ય વાસ્તવિક વહેંચાઈ ગયો હોય, પરંતુ અનેક બધા જળપાત્રોને કારણે સૂર્ય જાણે વહેંચાઈ ગયો હોય એ પ્રકારનો એક આભાસ ઉત્પન્ન થાય છે. પણ જેનું જ્ઞાન ના હોય તો એ વાસ્તવમાં પાત્રમાં પ્રતિબિંબ જેવા દેખાય છે એ ખરેખર માત્ર આભાસ જ છે, સત્ય નથી. એ માને કે સૂર્ય ખરેખર સત્ય, પુરાણ સત્ય છે. જો મુલ્લા નસરૂદ્દીન માને કે આ તો સત્ય છે. મુલ્લા નસરૂદ્દીન એકવાર રાત્રે ચાલવા ગયા હશે, જંગલમાં ગયા હશે, નહીં કંઈક ફરતા હતા રાત્રે, એને કંઈક તરસ લાગીને પાણીની શોધમાં હતા અને કુવા દેખાય. એટલે કુવામાં પછી નજર કરી, પાણી હતું, તરસ લાગે કેમ કાઢવું કે વિચારમાં કંઈક એને કંઈક દેખાયું કુવામાં, એને તરસ ભૂલી ગયા અને ચિંતા થઈ એમને, હવે શું કરવું? હવે એમણે જોયું કે હવે આ ચંદ્ર કુવામાં પડી ગયો છે, એને કરવું ને બહાર કેમ કાઢો? એટલે પોતાને તરસ ભૂલી ગયા અને ચંદ્રને બહાર કાઢવાની પેરવી કરવા માંડ્યા. કહ્યું ત્યાંથી કંઈક દોરડું લઈ આવ્યા અને ગાળ્યો કર્યો અને પછી અંદર નાખ્યો અને બહુ પ્રયત્ન કર્યો. તો અંદર બરોબર હુક ગાળીઓ છે ને, ગાળીઓ અંદર પેલો ચંદ્ર આમ આવે તો આવે એની પાસે વારંવાર આમ લાગ્યું કે બરોબર ચંદ્ર અંદર બરોબર આવ્યો છે, ગાળીઓમાં ખેંચવા જાય અને છટકી જાય. એમ કરવા પ્રયત્ન કરતા કરતા પછી ચંદ્ર પકડાયો શું ભાગ્યમાં, અને જો બોલા ખેંચ બહુ ખેંચાય
વજન આવ્યો ચંદ્ર તો છોડે એમને એવા દેવા ચંદ્ર ઊંચો આવ્યો, મુલ્લા પડ્યા ને ચત્તાપાટ પડી ગયા. ચત્તાપાટ પડ્યો એટલે હા હવે કાઢે. ખરેખર શું થયું એનું ગાળીઓ પથ્થરો ભરાઈ ગયેલા. પથ્થરો એકદમ ચોંટી ગયા એટલે નીકળ્યા ને બહુ જોર પથ્થર ઉખડી ગયો. ઉખડે મુલ્લા ચત્તાપાટ પડ્યા. જો ચંદ્રને કેવો કાઢ્યો એટલે એવું ભ્રમ પણ થઈ શકે કે ખરેખર ચંદ્ર અંદર પડી ગયો છે. તો આ ચંદ્રનો અંશ છે. અનેક બધા સૂર્યને જોઈએ તો એમ લાગે હું બિચારો સૂર્ય અનેકમાં વહેંચાઈ ગયો છે. તો આપણે પણ આપણા તરફ નજર કરીએ તો એમ લાગે કે આ ચેતનાનો તણખો છે, નાનકડો તણખો. એટલે આ તણખાવાનું કે અંશપણું માત્ર આભાસ છે, સત્ય નથી. અર્થાત જે અંશ જણા જે પૂર્ણ છે, મહત્વ વસ્તુ છે. સૂર્યાંશ જેને નિમિત્ત અપાય, આ જળરૂપી નિમિત્ત જેને કારણે સૂર્ય અંશ જેવું જણાય છે અપાય, એ જળરૂપી નિમિત્ત જયારે દૂર થઈ જાય ત્યારે શું કહે પેલા પ્રતિબિંબનો? સૂર્યમેવ દત્વા, એ પ્રતિબિંબ સૂર્યને પ્રાપ્ત કરે. કયા માર્ગે જતો હશે પ્રતિબિંબ? પૃથ્વી ઉત્તરાયણ માર્ગે સૂર્યમાં જતું હશે કે દક્ષિણાયણ માર્ગે સૂર્યમાં જાય? પ્રતિબિંબ સૂર્યને કયા માર્ગે પ્રાપ્ત કરે? એના કિરણોના માર્ગે પ્રાપ્ત કરે. ખરેખર સૂર્યના પ્રતિબિંબમાં ગતિ ખરી? એમ કહેવાય કે સૂર્યનું પ્રતિબિંબ એને બિંબને મળી ગયું, પરંતુ કોઈ દેખાય ગતિ ખરી અંદર? ખાલી એ સૂર્યના પ્રતિબિંબ અસ્તિત્વ મટી ગયું. જ્યાં રૂપી ઉપાધિ જશે એ દિવસે એટલે પ્રતિબિંબનું અસ્તિત્વ મટી ગયું. જો ગયો હાથ પ્રતિબિંબ તો પાછું આવે પાછું ના તમે ધારો કે ત્યાં ગયું પ્રતિબિંબ સૂર્યમાં જવું બહુ ગરમ છે. અહીં તો એ લાગે ઘણા દૂરમાં ઠંડુ સારું હોતું લાગે ને, ભલે એ ગમે તેવું ખરાબ હોય તો પણ તો ગમે તેવું સારું તો હું કશું તો યાદ આવ્યા પડે. સ્વામીજી મહારાજ કહે કે ભાઈ સ્વર્ગની અંદર બધા જાય એમ ખાસ આહા શું સુંદર બધું, તો ત્યાં ભૂખ તરત જ ના લાગે. બહુ સારું કહેવાય, કોઈ પીડા નહીં. પણ ભૂખ લાગે તો ભેળ ખાવાની મજા આવે, મજા ના આવે. એટલે પછી એને ત્યાં પછી ચોપાટીનો ભેળ યાદ આવે. સ્વર્ગમાં જાય તો પછી તેને યાદ આવે. કઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય એટલે બીજી જગ્યાએ જુગવું ને એટલે આનું તો બધું ત્યાં ના જાય. હું તો એવું ધમકી તો ના હોય, એનું હાથ તો ના હોય, કાગળના ડૂચા તો ના હોય, એવું તો ના હોય. તે યાદ આવે આપણને કે અહીં ડૂચારામાં નંખાતા હતા, ત્યાં નંખાય ને ત્યાં ડૂચા નાખી ના શક્યા. એટલે કઈક તો યાદ આવે. યાદ આવે એટલે કઈક ખોટ ચાલે છે. એટલા માટે સૂર્યનું પ્રતિબિંબ પણ જો ધારો કે યાત્રા કઈ વસ્તુમાં પહોંચ્યું હોત, ત્યાં ગયા પછી એને આમ લાગ્યું હોત, છતાંય પણ કઈ ખરીયાદ નથી હોત, તો ગરમી છે, આ છે, તે છે, કશું કહ્યું હોત અને એને પાછા આવવાની ઈચ્છા થઈ હોત. થાય ખરું જો ખરેખર જવાનું હોત તો ગત્વા નાની થશે. પરંતુ સૂર્યનું પ્રતિબિંબ સૂર્યને પ્રાપ્ત કરીને પાછું નથી ફરતું, કારણ કે એમાં કોઈ પ્રાપ્તિ નથી. વાસ્તવમાં સૂર્ય આમાં છે નહીં, અને માટે એવું નથી કે પ્રતિબિંબ કોઈ સાચી વસ્તુ હોય અને ખરેખર એને જવાનું એવું છે નહીં. તથા અયાપી અંશ તેનૈવ આત્મના સંગચ્છતિ. તે રીતે આ ઉપાધિ પણ પેલા જળના સ્થાને છે. એટલા દ્રષ્ટાંત આપે છે ને કે આ લોહી જાણે કે પેલી ડોલના સ્થાને હોય, આપણું સૂક્ષ્મ શરીર અંદરના જળના સ્થાને હોય, અને જીવાત્મા એ સૂક્ષ્મ શરીરના પ્રતિબિંબ ચૈતન્ય છે, ચિદાભાસ, અહંકાર. તો એવું છે ને કે આ દેહનો અંત આવે તો પેલું જળ નથી આવતું, એક ડોલમાંથી બીજી ડોલમાં પાણી રેડાય, તો એ રીતે સૂક્ષ્મ શરીર તો એક દેહમાંથી બીજા દેહમાં જાય, પરંતુ સૂક્ષ્મ શરીરનો અંત આવે તો પછી પ્રતિબિંબ રહેતું નથી. અયમપી અંશ તેનૈવ આત્મના સંગચ્છતિ. અહીં પણ જયારે ઉપાધિ નષ્ટ થઈ જાય ત્યારે પછી કોઈ પ્રતિબિંબ નામની વસ્તુ રહેતી નથી. તેથી હંમેશ માટે જેવી રીતે આ જીવાત્મા પરમાણુ મળી કોઈ મળતો નથી. જીવાત્મા નામની કોઈ સાચી વસ્તુ હોય તો મળવાનો પ્રશ્ન છે. પ્રતિબિંબ નામની કોઈ સાચી વસ્તુ હોય તો સૂર્યમાં જવાનો પ્રશ્ન છે. એ જવાનો ઔપચારિક છે, વાસ્તવિક નથી. એવી જ રીતે વસ્તુ યથાવા એક પ્રતિબિંબનું દ્રષ્ટાંત અવચ્છેદનું દ્રષ્ટાંત આપ્યું. એટલે ઘણા એમ માને કે શંકરાચાર્ય અવચ્છેદ વાત પસંદ કરે છે, કોઈ માને શંકરાચાર્ય પ્રતિબિંબ વાત પસંદ કરે. ભગવાન મહાત્મા બંને આપી દેતા કે તમે જે જોયેલા
યથાવા ઘટા એમના વખતે એમને જ વાદ ઉભા કરેલા છે, એમના વખતે વાદ હશે જ, પણ ટૂંકમાં બે દ્રષ્ટાંત આપવાનો હેતુ કે બંનેથી આપણને કઈ કઈ પ્રકારનો બોધ મળતો હોય છે. એટલે પ્રતિબિંબની અલ્પતા. પ્રતિબિંબ કેવું હોય છે? જે ઉપાધિમાં પ્રતિબિંબ પડ્યું હોય એ ઉપાધિની બધી મર્યાદાઓ પ્રતિબિંબમાં આવી જતી હોય છે. એટલા માટે ઉપાધિનું આપણું પ્રતિબિંબ ધારે તો નાનકડો પેલો બહિર્ગોળ કે અંતર્ગોળ કાચ હોય તો કાચ જેટલો આપણું પ્રતિબિંબ થાય અલ્પ. અને વક્રતા, મલિનતા, નિશ્ચયતા બધી વસ્તુ પ્રતિબિંબમાં જણાય. બધી ઉપાધિના કારણે હોય તો આ પણ ચેતન નળપ હોય, વક્ર હોય, નિશ્ચય હોય, એવી જાતનું લાગે છે. એ બધું પેલું ઉપાધિના કારણે. ઉપાધિ પક્ષપાતી છે. એટલે પ્રતિબિંબવાદ એ છે ને આપણને અલ્પતા કે મર્યાદાની જે લાગણી છે સમજાવવાનો ખૂબ સુંદર દૃષ્ટાંત છે. પણ દરેક દૃષ્ટાંતના કંઈ ગુણ હોય, લાભ હોય, જોડેની મર્યાદાઓ પણ હોય. તો પ્રતિબિંબના દૃષ્ટાંત હંમેશા આપણા મનમાં એક ખ્યાલ જન્મે કે પ્રતિબિંબ અને બિંબ વચ્ચે અંતર હોય છે. સૂર્ય એક બિંબ કહેવાય અને જળમાં પ્રતિબિંબ થાય તો જળ નથી. જુદું પ્રતિબિંબ જાણે કે આમ ટૂંકમાં એક દેશાંતરમાં હોય અને બંને વચ્ચે દેશનું અંતર હોય એ પ્રકારનો ખ્યાલ તો આપણને નથી જ જાય. એટલે મને યાદ છે કે આ પ્રતિબિંબની જયારે ચર્ચા આવે દેવ છોડવા આપણે મનમાં વિચાર કરીએ આત્મા જેને પેલા એમાં પ્રતિબિંબ થતો હોય એવી જાતની કલ્પના માણસ કરે. એટલે આ પ્રતિબિંબના દૃષ્ટાંતની અંદર આ દ્વૈત, બિંબ અને પ્રતિબિંબ વચ્ચેનો દ્વૈત બધું અંદર એક સમાયેલું છે. એટલામાં બીજું દૃષ્ટાંત આવે છે ઘટાદિ આકાશ આકાશામ સહસન. તો ઘટપટ વગેરે પદાર્થો હોય એમાં મર્યાદિત થયેલું આકાશ. આકાશામ સસન એ બધાને આકાશનો અંશ એમ જાણે એક ઘટાકાશ જુદું, બીજું ઘટાકાશ જુદું, પટાકાશ જુદું, મઠાકાશ જુદું. આમ ભિન્ન ભિન્ન આકાશો ઉપાધિને કારણે જેવા નામ પ્રાપ્ત કરે એનો ઉપયોગ પણ જુદો હોય. એક ઘડામાં ચૂલા ભરવામાં આવે, બીજા ઘડામાં મધ ભરવામાં આવ્યું, ત્રીજા ઘડામાં ત્રીજું ભરવામાં આવ્યું. અનેક એના ઉપયોગો હોય. નામ પણ જુદા હોય. મેં શકુરું કેમ, બીજાને ઘડો કેમ, ત્રીજાને વળી કૂજો કે. આમ નામ જુદા, રૂપ જુદા, ગુણ જુદા, ઉપયોગ જુદા, પણ આકાશ ને એમ લાગે જાણે કે એક આકાશ અનેક બધા પાત્રોમાં વહેંચાયું. દરેક પાત્રમાં આકાશ અંશ છે. આકાશામ સન આમ જાણે ઘટાકાશ કહીએ પણ આ ઘડા એક મહાઆકાશનો એક અંશ હોવા છતાં પણ ઘટાડે નિયુક્ત અપાય. એ ઘટાડી ઘટ તૂટી જાય તો શું થાય? આકાશમ પ્રાપ્ય. એ ઘટાકાશ મહાકાશને પ્રાપ્ત કરે. હવે આ વધારે સરળ છે. પેલું પ્રતિબિંબ પાછું આપણને લાગે કે જતું હશે. હજી પ્રતિબિંબ દ્રષ્ટાંત આપ્યું તો હજી આપણે હજી જે વૈજ્ઞાનિક જેનું ઓછું જ્ઞાન હોય એને લાગે હા પેલું જળ સુકાયું પ્રતિબિંબ ઉપર ગયું, પેલા અક્ષુના કિરણો દ્વારા ગતિ કરે એવું લાગે. પણ ઘટાકાશમાં બહુ સ્પષ્ટ છે. અવચ્છેદવાદમાં એક વસ્તુ છે દ્રષ્ટાંતમાં દ્વૈત નથી રહેતું. આપણે જાણીએ છીએ કે આકાશ જ જાણે કે અનેક ભ્રમ વહેંચાયેલું આકાશ વહેંચાતું નથી અને ઘટાકાશ માત્ર એક ભ્રમ છે. એટલે આકાશાંશ સન આકાશનો અંશ હોવા છતાં પણ ઘટાદ નિમિત્ત અપાય. આ ઘટ પટ મઠ જે કઈ નિમિત્ત હોય જે ઉપાધિ હોય એ ઉપાધિ નષ્ટ થઈ જતા આકાશમ પ્રાપ્ય. એ ઘટાકાશ મહાકાશને પ્રાપ્ત કરે છે. ક્યારે જુદું હતું નહીં છતાં પણ ઘણાની અંદર અહમ ભાવને કારણે ઘટાકાશ મારે મહાકાશ કરતા જુદું છું, અલ્પ છું. બીજા ઘટાકાશ કરતા નાનું છું, ત્રીજા કરતા મોટું છું. એટલે બહુ મજા આવે. 1 લીટર પાટ, 1 લીટરનો ઘડો. બિચારો એક દાવા રમતા 5 લીટરના ઘડા સાથે આવી ગયો. સમજો 5 લીટર પાટ. અરે એ 5 લીટરનો છું, 1 લીટરનો છું. બસ પછી એ લઘુતા ગ્રંથિ બેઠી. પછી તો એને એક જ કામ કેમ મોટો બનવું, એ ઘડો 5 લીટર કેમ થવું. બસ જિંદગી ભર કરે તો એ થાય. બિચારો બહુ દુઃખી. બીજા ઘડાકાશ પાસે ગયો અને ફરિયાદ કરી કે હું તો બહુ દુઃખી છું, ચિંતા છે, ભય છે વગેરે વગેરે. કેમ તો જો આ 5 લીટરનો ઘડો, ચાલો તથાસ્તુ 5 લીટર મળી ગયા. બસ ચાલો 5 લીટર મળી ગયો. હું પેલું 10 લીટરના સામે 100 લીટર સામે છું. પેલી સિન્ટેક્સની ટાંકી 100 લીટરની હોય, 100 લીટરના બની ગયો, 1000 લીટરની હોય.
1000 લીટરમાં 10,000 લીટરની ટાંકી. પેલું તો ટાંકી બધી આવે કેવું હોય છે? 60,000 લીટર, 2 લાખ લીટર, 6 લાખ લીટર. કેટલો મોટો બની છે? બનતો જ ગયો, છતાં પણ એનામાં સંતોષ જાગૃત ના થાય. અને પછી નાના ઘડાનો 6 લાખ લીટર બની ગયો. નાનું ઘડાનું એના પછી પેલા આપો પેલા પ્રત્યે તુચ્છતા લાગે છે, એમાં દુઃખ એ લાગે. કોઈની પ્રત્યે આપણને તુચ્છતા નહીં ને એમાં આપણને દુઃખ થતું લોકોની રીતે એમાં આપણો પર અસર થાય છે. કે હું તો સંસાર મુક્ત થતો જ નથી. એને જ્ઞાન એને ઉપદેશ આપવામાં આવે કે તું ઘટાકાશ નથી જોતો, મહાકાશ તત્વમસી. પેલું મહાકાશ જે બનાવતો પ્રયત્ન કરે છે એ તું છે.